कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण खूब खूब धन्यवाद मानसी माताजी। હરે हरे કૃષ્ણ. कृष्ण બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિનય દવે પ્રભુજી વેલકમ હરે એન્ડ કૃષ્ણ. હરે कृष्ण હરે ભાનુબેન કૃષ્ણ પ્રભુજી. કાવઠિયા માટે હરે कृष्ण એન્ડ આ આઈફોન લખેલું છે પ્રભુજીનું નામ શું છે? આઈફોન 2 માઇક ચાલુ કરીને કહી શકશો તમે મને? માઇક ચાલુ કરો ને તો મને સંભળાશે. તમારા મોબાઈલમાં જો સેટિંગ છે, પહેલો ઓપ્શન છે એ માઇક ચાલુ બંધ કરવાનો છે તમારા મોબાઈલમાં. જો હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી વેલકમ. યસ પ્રભુજી, હા બોલો, માઇક પ્રભુજી ચાલુ. હા જનક yes. મિસ્ત્રી જનક જનક મિસ્ત્રી જનક મિસ્ત્રી પ્રભુજી. યસ સુરત પ્રભુજી, થી. સુરત થી. ઓકે, તમારું નામ ત્યાં રિનેમ કરતા આવડે તો કરી નાખજો. તમે પાર્ટિસિપેન્ટમાં જાઓ ને, જો હા પેલો બીજો ત્રીજો ઓપ્શન પાર્ટિસિપેન્ટ, ત્યાં જઈને તમારા નામ ઉપર ક્લિક કરો તો ત્યાં રિનેમ નો ઓપ્શન આવશે. એ રિનેમ ઉપર ક્લિક કરશો ને તો ત્યાં તમે જનક મિસ્ત્રી લખી શકશો, જેથી હું તમને નામથી ઓળખી શકું. ઓકે. યસ પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. વિનય હરે પ્રભુજી હરે કૃષ્ણ એન્ડ માતાજી હરે કૃષ્ણ. હરી બોલ, થેન્ક યુ. એન્ડ પ્રવીણા જોશી માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, જયંત પટેલ પ્રભુ, સુનિલ હરે રાવલ પ્રભુજી એન્ડ સુનિતા હરે બેન હરે માતાજી કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ કાર્તિક પ્રભુ હરી બોલ, હરે કૃષ્ણ, વેલકમ પ્રભુજી. જયંત हरे પ્રભુ कृष्ण प्रभु जी दंडवत એન્ડ प्रणाम। પુનિત પ્રભુજી હરે કૃષ્ણ. હરે બધાનું ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી, સ્વાગત દંડવત છે. પ્રણામ. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, સ્વાગત છે જયેન્દ્ર પ્રભુ તમારું, રેખા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. યસ હિરલ માતાજી એન્ડ જયેન્દ્ર મેવાડા પ્રભુ એન્ડ દીપક પ્રભુ, હરે કૃષ્ણ. યસ હરે કૃષ્ણ અંબિકા પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. નરેન્દ્ર પ્રભુ વેલકમ, હરે કૃષ્ણ. અમિત પ્રભુ, રાધિકા સીતા માતાજી, મનોજ બુચ हरे कृष्ण પ્રભુજી प्रभु जी એન્ડ दंडवत हरे कृष्णा। हरे અંજલિ कृष्णा। દેસાઈ માતાજી હરે કૃષ્ણ, હરે हरे કૃષ્ણ. कृष्ण प्रभु जी યસ જ્યોતિ प्रणाम। માતાજી, જ્યોતિ શાસ્ત્રી માતાજી વેલકમ, हरे कृष्ण ઉર્મિલા प्रभु जी સંપત दंडवत માતાજી, प्रणाम। જય કિશોરી માતાજી દંડોત પ્રણામ વેલકમ, સ્વાગત છે. વ્રજરાની વિનીતા માતાજી, તેજલ सादर માતાજી હરે प्रणाम प्रभु जी। કૃષ્ણ, દંડોત પ્રણામ વેલકમ વેલકમ. કોમલ हरे કિરણ ગોર માતાજી એન્ડ ભારતી સૂર્યવંશી માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઉલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 અધ્યાય નંબર 4 ની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરૂઆત કરશું આપણી પરંપરા પ્રમાણે, શરૂઆત કરશું ભગવાનના આશીર્વાદ સાથે, સંતો મહંતો ગુરુ સાધુ ના આશીર્વાદ સાથે. શ્રી પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંસ્ય. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી
શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे હરે કૃષ્ણ હરે પ્રભુજી દંડવત કૃષ્ણ પ્રણામ હરે હરે દંડવત પ્રણામ વેલકમ હરે તમારું કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે વિક્રમ કૃષ્ણ પંડ્યા પ્રભુજી વેલકમ હરિન હરે નૈના કૃષ્ણ માતાજી પ્રભુજી મિત્ર હરે વિંદા કૃષ્ણ સુમુખી માતાજી પ્રભુજી કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. ખૂબ સ્વાગત છે આપ સૌનું સુનીતા માતાજી ઉર્મિલા માતાજી અકાવ્યા જલ્પા માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું અ શરૂઆત કરશું ને નાનું એવું રિવિઝન લઈ લઈએ ચાલો ગઈકાલે શું ચર્ચા કરી હતી કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે રીટાબા કૃષ્ણ જાડેજા પ્રભુજી, માતાજી દંડવત પ્રણામ. દંડવત પરેશ શાહ પ્રણામ. પ્રભુજી દરરોજ પ્રણામ ડોક્ટર રચના ચૌહાણ માતાજી હરે વેલકમ કૃષ્ણ પ્રભુજી વેલકમ હરે ખૂબ કૃષ્ણ ખૂબ હરે સ્વાગત છે કૃષ્ણ આપનું પ્રભુજી. મારો વિડીયો ચાલુ કરાવો ને પ્રભુજી. વિડીયો ચાલુ કરી દેજો ભાઈ કો હોસ્ટ ચાલો ઓકે પ્રભુજી રીટાબા જાડેજા માતાજીનો વિડીયાની વાત કરે છે ઓકે તો ભાઈ રિવિઝન કરીએ રાધિકા માતાજીથી શરૂઆત કરીએ ચાલો કમોન ફાસ્ટ ગઈકાલે શું ચર્ચા હરે કરી હતી કૃષ્ણ પ્રભુજી દંડવત હમ પ્રણામ. પ્રણામ પ્રભુજી આપણે છે ને 2.49 નો શ્લોક હતો કે જેમાં ભગવાન કે એટલે અર્જુન નહીં ભગવાન કહેતા હતા કે કેવું કર્મ એટલે તું કર્મનો ત્યાગ કર અને કઈક થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું પ્રભુજી. દુરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય હે હા ધનંજય બુદ્ધિ આ બુદ્ધિયોગ નો ઉપયોગ કર ને ખરાબ કર્મને દૂરથી ત્યાગ કરો તો બોલો ત્રીજા હવે આગળ અધ્યાયનું નામ એટલે ભગવાન ત્રીજો અધ્યાય આપે છે અને ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. હમ. તો કર્મયોગમાં એટલે અર્જુન કન્ફ્યુઝ હતા કે તમે પહેલા મને એટલે એવું કેવો છો કે તારે યુદ્ધ તો કરવું જ પડશે અને પછી મને એવું કેવો છે કે બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે એમ. તો હવે મારે શું કરવાનું એટલે અર્જુનના મતલબથી એવું હતું કે બુદ્ધિ એટલે જ્ઞાન લેવાનું એમ. તો હું કશે એટલે જંગલમાં કે એમાં જતો રહીને જ્ઞાન લઈ લઉં એમ તો હું તો પહેલેથી જ કેવું છું કે મારે આ યુદ્ધ નથી કરવું. તો તમારી દ્રિઅર્થી તમારો મતલબ છે એમ તો હું કન્ફ્યુઝનમાં છું કે મારે શું કરવું એમ. તો એટલે પછી ભગવાન એને સમજાવે એટલે ભગવાન કર્મ અને કર્મયોગ એ બે વચ્ચેનો ડિફરન્સ સમજાવે છે. તો એટલે આપણે કર્મ આપની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ તો તે કર્મ કહેવાય અને ભગવાનની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયત્ન કરીએ તો તે કર્મયોગ કહેવાય. એટલે થેન્ક યુ ભગવાને હરે કૃષ્ણ માતાજી જો આ મુદ્દો બહુ મહત્વનો છે આપણને સમજમાં આવતા બહુ વાર લાગશે કે ભગવાન માટે મારે શું કામ કરવાનું મેં આ જન્મ લીધો છે તો મારા માટે શું કામ નહીં મારા પૈસા મેં કમાણા છે હું મારું ઘર બનાવીશ મારા માટે ગાડી લઈશ મારા માટે મોંઘા કપડા લઈશ આ વિચારમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે આપણને એમ થાય કે ભાઈ ભગવાન માટે શું કામ બરાબર ધીમે ધીમે ભગવદ ગીતા વાંચતા વાંચતા ખબર પડશે કે શું કામ ભગવાન માટે થોડું ધૈર્ય બનાવી રાખવાનું છે આપણે હિરલ માતાજી થોડું એડ કરી દો ચાલો પછી હું આગળ વધું છું હરે કૃષ્ણ પ્રભુજી બીજા અધ્યાયમાં જયારે અર્જુનની મૂંઝવણ થાય છે કે મારે ત્યાગ કરવો કે કર્મ કરવું પ્રભુ હું તમને સમજી નથી શકતો એટલે એ પ્રાર્થના કરે છે અને શિષ્ય બનીને જ્ઞાન માંગે છે કે મારે શું કરવું જોઈએ ત્યારે પ્રભુ એમને સમજાવે છે કે તારે કર્મ તો કરવું જ પડશે કર્મ ના કરવું એના કરતા તો કર્મ કરવું સારું પણ કેવું કર્મ કરવું જોઈએ તો કર્મ એવું કરવું જોઈએ કે જેના સેન્ટરમાં શ્રી કૃષ્ણ હોય મતલબ કે કૃષ્ણ પ્રીત્યાર્થી કર્મ કરવું જોઈએ ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવું જોઈએ નહીં કે પોતાના ભૌતિક ઇન્દ્રિયોને પ્રસન્ન કરવા માટે અથવા તૃપ્ત કરવા માટે તો આ કર્મ જે કરવામાં આવશે એ કર્મયોગ છે અને એનું બંધન લાગતું નથી પોતાની ઇન્દ્રિયો માટે કરવામાં આવતા કર્મ સારા હોય તો પણ તેનું બંધન થાય છે હરે કૃષ્ણ પ્રભુજી ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો ખૂબ ઉત્સાહપૂર્વક તમે ચર્ચામાં ભાગ લો છો તમારો આભારી છું જો પેલા અધ્યાયથી તમને નાનું રિવિઝન આપવાની કોશિશ કરું કે પેલા અધ્યાયની શરૂઆત થઈ
ધૃતરાષ્ટ્ર શોક બોલ્યા અને ધૃતરાષ્ટ્રે કીધું મામકા, બરાબર, કે ભાઈ મારા પુત્રોએ શું કર્યું. ત્યાંથી જ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ ગઈ. ભાઈ આ મારું છે, બરાબર, હું આનો માલિક છું. અહીંથી જ શરૂઆત થઈ ગઈ. તો પેલા તો આ ચેતના જ ખોટી છે કે આ મારું છે ને હું માલિક છું. બરાબર, આપણા જેવા કેટલાય આવ્યા ને કેટલાય જતા રહ્યા. બરાબર, જે જમીન માટે જે ખેતર માટે ભાઈ ભાઈ આખી જિંદગી નથી બોલતા, ભાઈ ભાઈ બધા મરી ગયા, કેટલાય વયા ગયા. ખેતર હજી પડ્યું ત્યાં ને ત્યાં, કોઈ ભેગું એકેય ભાઈ નથી લઈ ગયા. બરાબર, જે મકાન માટે મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા છે, મા બાપે જતા રહ્યા, દીકરાએ જતા રહ્યા, ઘર અને જમીન હજી ત્યાં ને ત્યાં પડેલી છે. બરાબર ને? તો આ ભગવદ્ ગીતાની શરૂઆત જ ત્યાંથી થાય છે કે તમે ખોટી જગ્યાએ મામકાનો શબ્દ વાપરો છો કે આ મારું છે. તમારું ઓરિજિનલ જગ્યા માટે મારું શબ્દ વાપરો તો વધારે સારું. ભગવાને સમજાવવામાં છે કે તમારું ઓરિજિનલ જે એડ્રેસ છે ને એના માટે તમે શબ્દ વાપરો કે આ મારું છે. બરાબર, અને હું આ છું. જેમ જેમ આગળ આવશું તો તમને સમજાશે હું શું કહેવા માંગુ છું. તો પેલા અધ્યાયની અંદર અર્જુન દુર્યોધન સૈન્ય નિરીક્ષણ કરે, ગુરુનું અપમાન કરે, શંખનાદ થાય, અર્જુન સૈન્ય નિરીક્ષણ કરે અને અર્જુન વિષાદમાં પડી જાય. ભગવાનની સામે યુદ્ધ ના કરવાના 4 કારણો મૂકી દે. બરાબર, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ. બીજો અધ્યાયની શરૂઆતમાં અર્જુન હજી એ જ રટણ કરે છે, હું તો જંગલમાં જતો રહીશ, હું તો ભીખ માગી લઈશ, હું યુદ્ધ નહીં કરું. બરાબર, તો આ બધી ચર્ચાઓ થાય ને 6થા શ્લોકમાં અર્જુન કે અનિર્ણિતા, મને કાંઈ નથી સમજાતું પ્રભુ, આઈ એમ વેરી કન્ફ્યુઝડ. બધા વેદો ઉપનિષદોનું જ્ઞાન તમારી સામે મૂકી દઉં પણ આમાં કોઈ રસ્તો મળતો નથી. ત્યારે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન ભગવાનના શરણે જતો રહે છે. ભગવાન, હવે હું તમારા શરણે આવી ગયો છું. ભગવદ્ ગીતાની શરૂઆત શીખવા માટે ક્યાંથી થાય? 2.7 થી. કોઈ વ્યક્તિ એના જીવનમાં 2.7 જે શ્લોક છે નહીં ઉતારે અને વ્યક્તિ એવું માની લેશે કે હું ભગવદ્ ગીતા ભણી લઈશ, શીખી લઈશ, જીવનમાં ઉતારી લઈશ, તો બહુ મોટી ભૂલ થઈ રહી છે આપણાથી. કારણ કે આ ભૌતિક ચોપડી નથી, આ ગણિત વિજ્ઞાનની પુસ્તક નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાની 2 પદ્ધતિ હોય, આરોહ અને અવરોહ. ભૌતિક જ્ઞાન છે ને એ પ્રાપ્ત કરવા માટે તમારે સ્કૂલે જવું પડે, અને આધ્યાત્મિક જ્ઞાન છે એ પ્રાપ્ત ત્યારે થાય જ્યારે તમારા ઉપર સાધુ, ગુરુ, શાસ્ત્રની કૃપા હોય. 3 કૃપા તમારા ઉપર થાય ત્યારે તમને મળે છે. હંમેશા યાદ રાખવાનું. ભગવદ્ ગીતાના ક્લાસમાં આવવું, ભગવદ્ ગીતા વાંચવી, સમજી અને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવી અને ભગવાનને પ્રેમ કરવો. આ કોઈ 2, 5, 10 વર્ષ એકાદ જન્મનું જે પુણ્યકર્મ કામ નથી કરતું. આની પાછળ 7મા અધ્યાયમાં આવશે ત્યારે તમને ખબર પડશે કરોડો જન્મોનું બરાબર આશીર્વાદ આપને પ્રાપ્ત થયા ત્યારે આપણને મળ્યું છે. તો 7મા શ્લોકની અંદર અર્જુન શરણે ગયા, ભગવાને તરત અર્જુનનો કાન ખેંચ્યો. બહુ મોટી મોટી દલીલો કરે છો, કરુણા છે ને આ છે ને તે છે, ગુરુકુળમાં જઈને બહુ મોટો હોશિયાર થઈ ગયો છો, તું પંડિત છો, મૂર્ખ છો તું. ભગવાન કે પેલી ફિલોસોફી તું નથી જાણતો કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, શરીરનું કોઈ મૃત્યુ નથી. બરાબર, સોરી, શરીર હંમેશા મૃત્યુ પામે છે, આત્માનું કોઈ મૃત્યુ નથી. ભગવાન ત્યાંથી શરૂઆત કરે છે. આત્મજ્ઞાન મતલબ ભગવદ્ ગીતામાં સૌથી પહેલા શરૂઆત થાય છે આત્મજ્ઞાનથી. ધર્મની શરૂઆત થાય છે આત્મજ્ઞાનથી. બરાબર, ત્યાંથી શરૂઆત થઈ. આગળ વધતા વધતા ભગવાને અર્જુનના બધા પ્રશ્નના જવાબ એક સાથે બીજા અધ્યાયમાં પીરસી દીધા. સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, એની અંદર ભક્તિ યોગ, બરાબર, એમાં સાંખ્ય યોગ પણ આપી દીધું. અર્જુન તો ગૂંચવાઈ ગયા. પ્રભુ, મારો તો સાદો સીધો પ્રશ્ન હતો, યુદ્ધ કરું કે ના કરું, પણ તમે તો બીજા અધ્યાયમાં બધું આપી દીધું. ઘડીક કે યુદ્ધ કરો ને ઘડીક કે અર્જુન તું બુદ્ધિ યોગનો ઉપયોગ કરશે ને તું ભાઈ ખરાબ કર્મોને દૂરથી ત્યાગ કરજે ને, તો આ બધાના ગળા કાપી નાખવા એ ખરાબ કર્મ ના કહેવાય? બરાબર, તો તમે 2.49 કીધું ને કે ખરાબ કર્મથી દૂર રહેવાનું, તો દૂર રહેવા માંગુ છું. પણ તમે પાછું એમ પણ કીધું ના ના અર્જુન, બરાબર, કર્મણીય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચનમ, તારે કર્મ તો કરવું જ જોઈએ. પણ આ તો બે વિરોધી લાગે છે. ઘડી કેમ કે કર્મ કરવાનું, એકચ્યુઅલી રસ્તા જુદા જુદા નથી. અર્જુનને એવું લાગે છે કે જ્ઞાન માર્ગ અને કર્મનો માર્ગ છે, નોલેજનો રસ્તો છે ને એક્શનનો રસ્તો જુદો જુદો છે. અર્જુનને એવું લાગે છે 2 રસ્તા જુદા. એને ખબર નથી પડતી. એકચ્યુઅલી અર્જુનને ખબર નથી પડતી એવું નથી, આપણને ખબર નથી પડતી. જેમ જેમ આગળ વધશો ને તમને ખબર પડશે કે અર્જુન છે એ મૂર્ખ બનવાનું નાટક કરી રહ્યો છે આપણા માટે, અને આપણા હૃદયમાં ઉઠેલા બધા પ્રશ્ન ભગવાનની સામે મૂકી રહ્યો છે કે જ્ઞાન માર્ગ જે છે એ જુદો રસ્તો નથી. જ્ઞાન પ્રાપ્ત કરીને જ્યારે કર્મ કરવામાં આવે ને એને જ સાચો કર્મયોગ કહેવાય. એટલે 3જો અધ્યાય આવે ગઈકાલે ભણ્યા કર્મયોગ. બરાબર, અર્જુનને શરૂઆતમાં શું કીધું? ભગવાન, આઈ એમ કન્ફ્યુઝડ. વ્યા મિશ્રેણ વાક્ય ન, તમારા વાક્ય તો મિશ્રિત છે, નથી સમજાતું. તો ભગવાને એકદમ ક્લિયર કટ કે અર્જુન નિયતમ કુરુ કર્મત્વમ, કે જો અર્જુન પ્રિસ્ક્રાઇબ ડ્યુટી તો કરવી જ પડશે. કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ એક ક્ષણ વગર પણ ના રહી શકે. અર્જુન ક્લિયર થઈ ગયા.
કે ભાઈ કર્મ કરવાનો છે, યુદ્ધ કરવાનું છે. પણ આ બધું ચાલતું હતું ને, તો ભગવાન પાપની પણ ત્યાં વાત કરતા જતા હતા કે ભાઈ જો કર્મ છે ને યજ્ઞ પ્રીત્યાર્થે કરવું જોઈએ, નહીતર એમાં બંધન થઈ જશે. બંધન થાય તો જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં પાછું આવવું પડશે, 84 લાખ યોનિમાં ફરવું પડશે. બરાબર, તો એના રસ્તા પણ ભગવાને બે આપ્યા કે પાપ કર્મમાંથી બચવું હોય તો એક તો યજ્ઞ અર્થાત કર્મણો કરો. યજ્ઞ અર્થાત યજ્ઞ એટલે ભગવાનનું નામ છે, એક વિષ્ણુનું નામ છે, કૃષ્ણનું નામ છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3 વાંચો તો ભગવાનનો 7મો અવતાર થયો એ યજ્ઞ એમનું નામ છે. બરાબર, તો ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે, વિષ્ણુની પ્રસન્નતા માટે, રામની પ્રસન્નતા માટે જે કઈ કામ કરવામાં આવે ને એને કહેવાય યજ્ઞ અર્થાત. બરાબર, અને આના સિવાયનું બધું તો કે અન્યત્ર લોકોયમ કર્મ બંધન. ભગવાન કે આના સિવાયનું જે કઈ કર્મ કરો ને સવારથી સાંજ સુધી તમે, જેમાં તમે સેન્ટરમાં છો, બરાબર, એ બધા કર્મનું બંધન થાય. તો આ બધી ચર્ચા થતી તો અર્જુનના મનમાં તો પાછો પ્રશ્ન આવ્યો. પેલા ક્લિયર થઈ ગયું હતું, ભગવાને કીધું ને નિયતમ કુરુ કર્મ તો અર્જુન કે યસ કર્મ કરવાનું, ચાલો ક્યાં ગયું ધનુષ લાવો. તે ભગવાન આગળનો શ્લોક બોલી ગયા. તો અર્જુન કે આમાં તો પાપની વાત કરી રહ્યા છે, આમાં તો પાછું ફસાવા દેવું છે. તો અર્જુને પાછું પૂછી લીધું કે વાત તો તમારી સાચી છે, કે આ બધું સાંભળીને કોઈક બળજબરી પૂર્વક પાપમાં કોઈક લગાડતું હોય એવું કેમ લાગે છે? ગઈકાલે આ પ્રશ્ન પૂછ્યો તો યાદ છે તમને? હું રિવિઝન કરાવું છું. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો, પ્રભુ પાપ કોઈને કરવું નથી, તમારે કોઈને પાપ કરવું છે? કોઈ નક્કી કરીને પાપ કરશે આજે? નહીં, આજનું લિસ્ટ છે ભાઈ 5 પાપ કરવા છે, આવું કોઈ કરશે? નહીં, પુણ્યનું લિસ્ટ બને કે ભાઈ આજે બરાબર ને 5 બ્રાહ્મણોને જમાડવા છે, આપણે આજે ગૌ માતાને બરાબર ને એમનું કહેવાય કે લીલું નાખવું છે, ઘાસ નાખવું છે, આનું લિસ્ટ બને. પાપનું લિસ્ટ બનાવે કોઈ? નહીં, આ તો નક્કી ભાઈ 5 પાપ કર્મ કમ્પ્લીટ કરવાનું આપણું ટાર્ગેટ છે. નહીં, છતાં પણ થાય છે કે નહીં? સાંજ પડે વિચારજો તમે, ક્યારેક નવરા બેઠા હોય ને શાંતિથી, આજે એવું શું થયું જે ખરેખર મારે નહોતું કરવું જોઈતું. જો પાપ એટલે મનથી પણ થાય, વાણીથી થાય ને કર્મથી થાય. એવું નહીં ખાલી કર્મથી જ થાય, મનથી પણ કોકની નિંદા ટીકા કરવી, ઈર્ષા કરવી ને એ પાપ છે. તો સાંજે બેઠા બેઠા વિચારજો કે કરવું તો નહોતું પણ આજ ઘણાની નિંદા કરી નાખી છે. બરાબર, થાય કે નહીં? આવું નહોતું કરવા જેવું, છતાં તો અર્જુનનો હાથ તો પ્રશ્ન હતો ને કે પ્રભુ નથી કરવું તો શું કામ થાય? હવે આ પ્રશ્ન પૂછી લીધો ને તો ચોથો અધ્યાય ચાલુ થઈ ગયો. ભગવાને જવાબ આપી દીધો કે અર્જુન જો ભાઈ પાપનું કારણ એક જ છે, કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. અર્જુન આનું કારણ છે કામ. અચ્છા, કામને કોણ જીતી શકે? કામને તો જે ભગવાનને જાણે ને એ વ્યક્તિ કામને જીતી શકે છે. બીજો કોઈ જગતમાં વ્યક્તિ કામને જીતવા માટે સમર્થ નથી થયો. પછી એ કદાચ ઋષિ વિશ્વામિત્ર હોય તો પણ ભલે, બરાબર, એની સામે પણ જયારે મેનકા આવે ને તો પડી જાય. બરાબર, પછી જયારે નારદજી એમને જ્ઞાન આપે છે, બરાબર, રામચંદ્રજીને આશીર્વાદ આપે છે, પછી ગુરુ બને. એ વસ્તુ પછીની થઈ એકચ્યુઅલી. ગમે એટલા મોટા ઋષિ હોય, ગમે એટલા જ્ઞાની હોય, યોગી હોય, તપસ્વી હોય, ગમે તે હોય, ગમે તે લેવલ ઉપર હોય, પણ વ્યક્તિ કામને ત્યારે જીતી શકે છે. કામના 2 અર્થ થાય, એક તો કામ વાસના, સ્ત્રી પુરુષના સંબંધો, બરાબર, જે મૈથુનની અતિશય ઈચ્છાઓ કે જેમાં ધર્મ સંમત મૈથુન નથી. મૈથુન પણ 2 પ્રકારના હોય, આગળ આવશે તમને ખ્યાલ આવશે. એક ધર્મ સંમત છે ને એક ધર્મની વિરુદ્ધ છે. એક આ કામ, અને બીજું કામ એટલે કે અસીમિત ઈચ્છાઓ પોતાની. ખૂબ પૈસા ભેગા કરવા છે, બરાબર, 3 BHK નું મકાન છે, 5 BHK નું લેવું છે, મારે ફાર્મ હાઉસ લેવું છે, મારે આ ગાડી લેવી છે, ઓલી ગાડી લેવી છે, આને પણ કામ કહેવાય. તો આ કામને કોણ જીતી શકે? માત્ર જે ભગવાનને જાણે ને એ જ વ્યક્તિ કામને જીતી શકે. એટલે ભગવાને આજનો અધ્યાય દિવ્ય જ્ઞાનની શરૂઆત કરી. અર્જુને કીધું ને કે ભગવાનને પાપ થાય છે તો કોણ કરાવે છે? તો ભગવાન કે ભાઈ એના માટે રજોગુણમાંથી ઉત્પન્ન થયું કામ એક ક્રોધનું રૂપ ધારણ કરે અને પાપ કરાવે છે. તો ભગવાન આનાથી બચવું હોય તો ભગવાન કે મારું જ્ઞાન લઈ લો, બરાબર, મને ઓળખી લો. એટલે આજનો અધ્યાય છે ચોથું દિવ્ય જ્ઞાન. અર્જુનના પ્રશ્નનું કન્ટિન્યુશન છે, બરાબર. આવી રીતના અધ્યાય બાદ અધ્યાયનું કનેક્શન છે. તો આજનો અધ્યાય દિવ્ય જ્ઞાન, જેવું અધ્યાયનું નામ છે એવું જ તમને આના અંદરથી જ્ઞાન મળશે, જે લગભગ તમે આની પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય. જો તમે ઇસ્કોનના ક્લાસ નહીં સાંભળ્યા હોય તો તમે આવું ક્યારેય સાંભળ્યું નહીં હોય. દિવ્ય જ્ઞાન, બરાબર. તો ગઈકાલે ચર્ચા કરી હતી એ કર્મયોગ. આજે જે ચર્ચા કરી રહ્યા છે આને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવતીકાલે જે ચેપ્ટર લેશું એને કર્મ સંન્યાસ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. કે એવું જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ વ્યક્તિ કર્મ કરે કે 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, કે એનું કર્મ કરે પણ એમાં પણ સંન્યાસીને જે ગતિ થાય એ ગતિ પ્રાપ્ત થાય. પણ ક્યારે થાય?
જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી. તો ભગવાને ગઈકાલે કહી દીધું, શું કીધું? કે ભાઈ કર્મ કરો, પણ કોના પ્રીત્યાર્થે? કૃષ્ણને સેન્ટરમાં રાખો. મેં ઘણા બધા એક્ઝામ્પલ તમને આપ્યા હતા કે પેલા પણ તમારા ઘરમાં રસોઈ બનતી હતી, તમે વૈષ્ણવ બની જાઓ પછી પણ તમારા ઘરમાં રસોઈ બને. બેયમાં ફેર છે ને, બરાબર? પેલાય તમે જમતા હતા અને વૈષ્ણવ બની જાઓ પછી તમે જમો છો. પેલાય તમે સૂતા હતા અને વૈષ્ણવ બની ગયા પછી, ભગવાનના ભક્ત બની ગયા પછી પણ તમે સુવો છો, પણ બેયમાં ફેર છે. પેલા સૂતા હતા એ તમારા માટે સૂતા હતા, બરાબર? ટીવી જોતા જોતા, મોબાઈલ જોતા જોતા જયારે નીંદર આવે ત્યારે સુઈ જવાનું, ઈચ્છા પડે ત્યારે ઉઠવાનું, ઈચ્છા પડે ત્યારે સુવાનું. પણ જયારે તમે ભગવાનના ભક્ત બનો, તમારી લાઈફ ડિસિપ્લિન થઈ જાય. તમને ખબર પડે કે મારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે, તો મારે વહેલું સૂવું પડશે. મોડું 10 વાગે મારે બેડમાં પડી જવું પડે, 10:30 મને ઊંઘ આવી જાય તો હું 3:30 વાગે ઉઠું તો મારી ઊંઘ પૂરી થાય, નહીતર ઊંઘ ક્યાંથી પૂરી થાય મારી? બરાબર? તો સુવાનું કોના માટે? ભગવાન માટે. તો આ છે યજ્ઞ અર્થાત કર્મણો, પણ આ કરવા માટે ભગવાનને જાણવા પડે, નહીતર આ ના થાય ને. ભગવાનને તમે ઓળખતા ન હોય, તમે એના માટે આ વસ્તુ નહીં કરી શકો. એટલા માટે ભગવાન આજે શરૂઆત કરે છે પેલા તો ભગવદ્ ગીતાના ઇતિહાસની, અને પછી ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આપવાના છે. તો ભગવદ્ ગીતાના ઇતિહાસથી આ અધ્યાયની શરૂઆત થાય છે. તમને બધાને હું પ્રશ્ન પૂછું છું નાનો એવો, કે ભાઈ ભગવદ્ ગીતા કેટલા સમયથી અહીંયા છે ધરાતલ ઉપર? ચેટ બોક્સમાં ટાઈપ કરો, કેટલો સમય થયો ભગવદ્ ગીતાને અહીંયા આવ્યાને? ધરતી ઉપર ભગવદ્ ગીતા છે ને કેટલો સમય થયો? એકાદ બેને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લો. મેઘા માતાજી માઇક ચાલુ કરીને કયો, ભગવદ્ ગીતા ક્યારથી છે? મેઘા માતાજી માઇક ચાલુ કરો, જેવું હેલો, આવડે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો બોલો. 5000 વર્ષ કરતા પણ પહેલાથી. 5000 વર્ષ કરતા પહેલા. ઓકે. અને માઇટ બી કદાચ ઓકે, એક્ઝેક્ટ પછી મીરા માતાજી 5000 વર્ષ, નીલપા માતાજી 20 લાખ વર્ષ, હિરલ પટેલ માતાજી 20 લાખ વર્ષ, ઉર્મિલા સંપત માતાજી 5000 વર્ષ. ઓકે, હવે એક કામ કરો, 5000 વર્ષ વાળા કેટલા છે? હાથ ઊંચો કરો. કેટલાને એવું લાગે છે? ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, તમે આટલા બધા ક્લાસ એટેન્ડ કરીને તમે એવું કહો, ચેટ બોક્સમાં લખો છો ભગવદ્ ગીતા 5000 વર્ષથી છે. હરે કૃષ્ણ. 5000 વર્ષથી ભગવદ્ ગીતા છે. કેટલા બધા ક્લાસ એટેન્ડ કર્યા આપણે? ક્યાં ધ્યાન છે? લગભગ ભૂલાઈ ગયું ને? હા, એટલા માટે વારંવાર ક્લાસ એટેન્ડ એટલા માટે કરવા પડે. તો આગળ વધીએ. ચર્ચા નથી કરવી. તમે ખાલી હેન્ડ રેઝ કરી શકો છો. તમે 5000 વર્ષ સાથે એગ્રી છો? કેટલા લોકો એગ્રી છે? હવે તો આ ધર્મેન્દ્ર પ્રભુને ખીજાયો તો તમે વાત ક્યાંથી ઊંચા કરવાના હતા? ચાલો, તો હવે હું તમને સમજાવું છું. તો એક કર્યા, ચાલો, બરાબર, કઈ વાંધો નથી. ખરેખર તમે જેટલું જાણતા હોય ને એ તમે કહો તો મને ખબર પડે કે મારે કેટલું તમને સમજાવવું પડે એમ છે. બરાબર, એટલા માટે કહેતો તો. હરે કૃષ્ણ. બોલો ને પ્રભુજી. હરે કૃષ્ણ. હરે સુનિલ રાવલ પ્રભુજી, પ્રભુ બોલો. ચારે યુગ પહેલા, મતલબ કે 43,20,000 years પહેલા બી ગીતા હતી, પણ 5000 વર્ષ પહેલા ભગવાને, કૃષ્ણ ભગવાને કીધી હતી. ઓકે, એની પહેલા કોને કીધી હતી? 5000 વર્ષ પહેલા હતી તો એ સૂર્યદેવને કીધી હતી પ્રભુજી. કોને કીધી હતી? કૃષ્ણ કે બીજા કોઈ ભગવાન હતા? કૃષ્ણ ભગવાને વિવસ્વાનને કીધી હતી. કૃષ્ણ હતા 5000 વર્ષ પહેલા? હા પ્રભુજી, ભગવાન તો શું પહેલેથી વાત જ છે. કરો એમ? અચ્છા, અહીંયા તો ઘણા બધાને એ કન્ફ્યુઝન છે. કૃષ્ણ તો દ્વાપર યુગમાં આવ્યા, મથુરાની જેલમાં જન્મ થયો, ને અમે તો નંદ ઘેરા નંદ ભયો, મથુરાની જેલમાં નંદ બાબા ટોપલામાં લઈને નીકળ્યા. આજ ખબર છે આપણને, તો આજ બધા ભણાયું છે ને ભાગવત કથામાં આપણને આજ સમજાયું છે. બરાબર ને? ચાલો સમજવાની કોશિશ કરી. એટલા માટે જ આ અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. બરાબર? તો ભગવદ્ ગીતા ક્યારથી છે? પ્રભુજી, બરાબર, 12 કરોડ વર્ષ. ચેટ બોક્સમાં લખો, કોઈ વાંધો નહીં. ચાલો, તો હવે શરૂઆત કરીએ ભગવાનના શ્લોકથી. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરિસ્વા કવે બ્રવીત. ભગવાને શરૂઆત કરી દીધી છે, અને ભગવાને કીધું કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ. પેલો શબ્દ પકડો, અવિનાશી યોગ. મતલબ આ ભગવદ્ ગીતાનું જ્ઞાનનો જે યોગ જે છે ને, એ કેવો છે? ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, અવિનાશી. બરાબર? અનંત કાળથી ભગવદ્ ગીતા છે, આ પેલો જવાબ છે. એવો કોઈ સમય નહોતો
એવી કોઈ ચતુર્યુગી નહોતી, એવું કોઈ મન્વંતર નહોતું, એવું કોઈ બ્રહ્માંડ નહોતું, એવું કોઈ કલ્પ નહોતું કે એ સમયે ભગવદ્ ગીતા ઉપલબ્ધ નહોતી. માણસો ફોલો નહોતા કરતા, એ વસ્તુ જુદી છે, આગળ આવશે. ભગવદ્ ગીતા હંમેશાથી છે. તો બીજો પ્રશ્ન એ થશે કે કૃષ્ણ 5000 વર્ષ પહેલા એ ભગવદ્ ગીતા આપી કોને? એટલે આગળ એ આવશે. તો ભગવાન અહીંયા કહે છે કે મેં આ જ્ઞાન પેલા કોને આપ્યું? સૂર્યદેવ વિવસ્વાનને. આપણને તો એવું જ હતું કે અર્જુનને ભગવદ્ ગીતા આપી ભાઈ, એની પેલા કોઈને આપી કઈ આપણને ખબર જ નથી, આવું કોઈ આપણને કીધું જ નથી આજ સુધી. તો ભગવાન કૃષ્ણએ અર્જુનને પેલા ભગવદ્ ગીતા નથી આપી, બરાબર. બ્રહ્માજીના આ કલ્પની અંદર વાત કરીએ ને, તો ભગવાન કૃષ્ણએ પેલા ભગવદ્ ગીતા સૂર્યદેવ વિવસ્વાનને આપી છે. અને વિવસ્વાન એટલે બીજું કોઈ નહીં, એક પોસ્ટ છે. સૂર્યદેવ પોસ્ટ છે, બરાબર. જેવી રીતના તમારા ગામમાં દર 5 વર્ષે ધારાસભ્ય બદલે છે ને, એમ સૂર્ય ગ્રહ ઉપર બરાબર અમુક અંતરાલ પછી ત્યાં રાજા બદલી જાય છે. તો અત્યારે ત્યાં જે રાજા છે એનું નામ વિવસ્વાન છે. ભગવાને જે ભગવદ્ ગીતા આપી છે એ રાજાનું નામ વિવસ્વાન છે. તો વિવસ્વાન નામના રાજા, બરાબર, જે સૂર્ય ગ્રહના રાજા છે, એટલે સૂર્યદેવ વિવસ્વાન તરીકે ઓળખાય છે. ભગવાને સૌથી પહેલા એને આપી. શું કામ એને આપી હતી? કારણ કે સૂર્ય ગ્રહ છે ને એ બધા બીજા ગ્રહોનો રાજા છે, એટલા માટે. અને એ વિવસ્વાને કોને આપી? તો કે માનવોના પિતા મનુ મહારાજને આપી. મનુ મહારાજ, જેના આપણે બધા બાળકો છીએ. અને મનુ મહારાજે આ ભગવદ્ ગીતા કોને આપી ખબર છે? ઈક્ષ્વાકુ મહારાજને. ઈક્ષ્વાકુ મહારાજ કોણ છે ખબર છે? રામચંદ્રજીના પૂર્વજ. પ્રભુ રામચંદ્રજી તો ત્રેતા યુગમાં આવ્યા ને, બરાબર. એ ત્રેતા યુગમાં રામચંદ્રજી આવ્યા, એના પિતાજીના 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 પિતાજી કોણ છે? ઈક્ષ્વાકુ મહારાજ, રામચંદ્રજીના. તો હવે તમને પ્રશ્ન થાય ને, રામચંદ્ર તો પેલા આવ્યા હતા, કૃષ્ણચંદ્ર પછી આવ્યા ને, તો કૃષ્ણચંદ્રજીની ભગવદ્ ગીતા રામચંદ્રજીના દાદાજી પાસે ક્યાંથી વહી ગઈ? જો કૃષ્ણ હતા જ નહીં તો, બરાબર. ઈક્ષ્વાકુ મહારાજ પાસે ભગવદ્ ગીતા ગઈ કેવી રીતના? જો કૃષ્ણ પેલા નહોતા તો જેટલા લોકો એવું કહે છે કૃષ્ણ દ્વાપર યુગમાં જન્મ થયો એની પેલા નહોતા, તો પેલા શ્લોકમાં જેનો જવાબ છે કે એવો કોઈ સમય નહોતો કે કૃષ્ણ નહોતા, જેવી રીતના સુનિલ રાવલ પ્રભુએ કીધું, બરાબર. તો હમણાં ભગવાન પોતે આ વસ્તુનો ફોટ પાડશે, બરાબર. હવે ભગવદ્ ગીતા વિવસ્વાનને આપી, વિવસ્વાને મનુ મહારાજને આપી, અને પછી ઈક્ષ્વાકુ મહારાજને આપી, તો પાછી અર્જુનને શું કામ આપવાની જરૂર પડી? બરાબર. આમાં બે વસ્તુ છે આ શ્લોકની અંદર. એક સમજો કે આ જ્ઞાન પરંપરામાં ઉતરી આવે છે, બરાબર. પરંપરા. મારી પાસે જ્ઞાન આવ્યું ક્યાંથી? મારા ગુરુ મહારાજ પાસેથી. મારા ગુરુ મહારાજ પાસે જ્ઞાન ક્યાંથી આવ્યું? એના ગુરુ મહારાજ પાસેથી. એની પાસે ક્યાંથી આવ્યું? એના ગુરુ મહારાજ પાસેથી. આ પદ્ધતિ છે, બરાબર. ભગવાન અહીંયા સમજાવે છે. બીજા શ્લોકમાં ભગવાન એ જ વસ્તુ કહે છે, એવમ પરંપરા પ્રાપ્તિમ ઇમમ રાજર્ષયો વિદુ, કે અર્જુન આ જ્ઞાન માત્ર ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આગળ ચાલશે. તો કોઈ વ્યક્તિ પોતાની રીતે ઘરે ભગવદ્ ગીતા લઈ આવશે અને વાંચવા માંડશે તો સમજાઈ જશે? આ તો એના જેવી વસ્તુ થઈ ગઈ કે ભાઈ તમારે ડોક્ટર બનવું છે, બજારમાં જાઓ, MBBS ના ચોપડા લઈ આવો. ભાઈ બુક સ્ટોર વાળો ના પાડશે? બુક સ્ટોર વાળો એમ કહેશે કે ભાઈ કઈ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું? પેલા એનું બતાવો ID કાર્ડ. તમે ડોક્ટરની કોલેજમાં એડમિશન લીધું હોય તો MBBS ના ચોપડા આપું, એન્જિનિયરિંગના ચોપડા આપું, નહીં તો ન આપું. ના પાડશે બુક સ્ટોર વાળો? તમને આપશે, જાઓ. ના નહીં પાડે. ક્વોન્ટમ ફિઝિક્સની બુક્સ પણ આપશે, બરાબર. એરોનોટિકલ સાયન્સની બુક્સ આપશે, લઈ આવો. પછી ઘરે બેસીને વાંચશો સમજાઈ જાય. MBBS ના ચોપડા ઘરે લઈ આવી, બરાબર. ઓપરેશન કેમ કરવું YouTube ચાલુ સામે કરી દો અને એમાં વાંચતા જવો. એપેન્ડિક્સ નું ઓપરેશન કેમ કરવાનું, તો એ કરવાથી શીખી જવાઈ જશે? નહીં શીખાય ને. તો શું કરવું પડશે એના માટે? એના માટે એક તો 12મા સુધી ભણવું પડશે. 10મા સુધી ભણી સારા પર્સન્ટેજ લઈ 11-12માં સારા ટકા લેવા પડશે સાયન્સમાં, અને પછી તમારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું પડશે. પછી તમારે પ્રોફેસરને આધીન થવું પડશે ને, કે મારા પ્રોફેસર જે સમજાવે એ પ્રમાણે હું સમજીશ. પછી તમે ત્યાં એની અંડરમાં રહેશો 4.5 વર્ષ. પછી 1 વર્ષ તમને ઇન્ટર્નશિપ કરવા મોકલશે ગવર્મેન્ટ હોસ્પિટલમાં. પછી ગવર્મેન્ટ તમને આપશે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, કે હવે તમે ગુજરાત ગવર્મેન્ટના ઓથોરાઇઝ ડોક્ટર છો. એવી રીતના જ્યારે કોઈ વ્યક્તિએ વૈષ્ણવ બનવું હોય, કોઈ વ્યક્તિએ ભક્ત બનવું હોય, બરાબર, તો એવું નથી કે ઘરે ભગવદ્ ગીતા લાવીને આપણે વાંચીને સમજી શકીશું. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. જેવી રીતના ભૌતિક જ્ઞાન મેળવવા માટેની એક પદ્ધતિ છે, એવી જ પદ્ધતિ આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની પદ્ધતિ ભગવાન આ શ્લોકમાં કહે છે. કઈ પદ્ધતિ? એવમ પરંપરા પ્રાપ્તિમ ઇમમ રાજર્ષયો વિદુ, કે અર્જુન મારું જ્ઞાન છે માત્ર પરંપરા દ્વારા આગળ ચાલશે
પણ તો આગળ તો પરંપરા આપી દીધી ને, વિવસ્વાનને આપ્યું, મનુ મહારાજને આપ્યું, ઈશ્વાકુ મહારાજને આપ્યું, ઈશ્વાકુ મહારાજ એમના પુત્રએ આપ્યું, એમ કરતા કરતા દશરથ મહારાજ પાસે આવ્યું, દશરથ મહારાજે રામચંદ્રજીને આપ્યું. બરાબર, રામચંદ્રજી તો પોતે ભગવાન હતા પણ છતાં એનો ભાગ બન્યા. રામચંદ્રજી એમના દીકરાઓને આપ્યું, એમ કરતા 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 ચાલ્યું. ત્રેતાયુગ પૂરો થયો, દ્વાપર ચાલુ થયો. શરૂઆતમાં ત્યારે પણ હતું, પણ દ્વાપરના અંત સુધીમાં શું થયું? સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. હવે આ યોગ છે એ નષ્ટ થઈ ગયો. કયો યોગ નષ્ટ થઈ ગયો? યોગ એટલે જોડાવું. કોની સાથે? ભગવાન સાથે. કઈ રીતના? ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા. એટલે આ ભગવદ્ ગીતાને યોગ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ યોગ છે એ નષ્ટ થઈ ગયો. કયો યોગ? ભગવદ્ ગીતાનું જ્ઞાન રૂપી જે યોગ છે એ નષ્ટ થઈ ગયો. શું કામ નષ્ટ થઈ ગયો? લોકોએ વાંચવાનું બંધ કરી દીધું. લોકોએ ભગવદ્ ગીતા મુજબ જીવન જીવવાનું બંધ કરી દીધું. બરાબર. હવે અત્યારે પણ તમે જુઓ સમાજની અંદર શું થઈ રહ્યું છે. આપણે બધાની ઘરે, તમે બધાની ઘરે જાઓ, અમે લોકો ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરવા જતા હોય, અમે એમ કહીએ ભાઈ ભગવદ્ ગીતા લઈ લો ને, અમારી ઘરે છે ભગવદ્ ગીતા. જેને પણ પૂછો ને એમ કે અમારી ઘરે છે ભગવદ્ ગીતા. આપણે એમ કઈ વાંચી કે ના ના, ઈ કે ઈ બરાબર નો વચાય, કે ભગવદ્ ગીતા અપવિત્ર થઈ જાય. અમે એને લાલ કપડામાં વીંટીને દોરી બાંધીને ટાઈટ ગાંઠ મારીને અમે મંદિરમાં રાખીએ કે અમે રોજ એને દેવાબત્તી કરીએ. ભગવદ્ ગીતા દેવાબત્તી કરવા માટે નથી, ભગવદ્ ગીતા વાંચવા માટે છે. ભગવદ્ ગીતાનું રીડિંગ કરવું ને એ એની પૂજા છે. ભગવાન એના માટે આખો શ્લોક આપ્યો છે 18મા અધ્યાયમાં કે જે કોઈ બુદ્ધિપૂર્વક મારી ભગવદ્ ગીતાને વાંચશે એ જ મારી પૂજા છે. બરાબર. તો અત્યારે આપણે આવું કરતા નથી. આપણે આપણા છોકરાઓને ભગવદ્ ગીતા શીખડાવીએ છીએ? બરાબર ને, નથી શીખડાવતા. આપણે એને ઇંગ્લિશ પોયમો શીખડાવી છીએ, લિટલ લિટલ સ્ટાર ને કેટલું શીખડાવશું નાના હશે ત્યારથી. પણ આપણે કોઈ દી એને શીખડાવ્યું ચતુશ્લોકી ગીતાના 4 શ્લોક કયા કહેવાય? બરાબર. આપણને ખબર ચતુશ્લોકી ગીતા કઈ? બરાબર. ક્યાંથી ચાલુ થાય, કેટલા શ્લોક આવે એની અંદર? ચતુશ્લોકી શ્રીમદ ભાગવતમ કયું, કેટલા શ્લોક આવે, ક્યાંથી શરૂઆત થાય? ભગવાન કોણ છે આપણને આ ખબર નથી ને, એટલે આ વિધર્મી લોકો છે ને એ આપણી પાસે આવીને કે છે અરે હિન્દુમાં તો તમારે બહુ બધા, કેટલા બધા ભગવાન કા? બરાબર. આપણે એમ કે હા અમારે બહુ બધા ભગવાન, અમે કે બધાને માની, કે અમે કોઈનું અપમાન ના કરીએ. બરાબર. અમે સનાતની છીએ. પેલા તો સનાતનીની વ્યાખ્યા જ ખબર નથી ને. સનાતની એટલે નહીં બધાને માનીએ છીએ, આ માની આ માની આ માની આ માની, એને સનાતની નો કહેવાય. બરાબર. આપણે ઘણી વાર એમ થાય કે મુસ્લિમોમાં એક જ ભગવાન છે, અલ્લાહ. કેટલું સારું. આપણામાં તો 33 કોટી દેવતાઓ છે. શાસ્ત્ર કોઈ દી વાંચીએ નહીં ને એટલે આ પ્રોબ્લેમ પડે. ઉપનિષદ ખોલીને વાંચો તો ખબર પડે. એકો અદ્વિતીય, અદ્વિતીય નાસ્તિ. ઉપનિષદમાં લખ્યું છે એકો અદ્વિતીય, ભગવાન એક જ છે. દ્વિતીય નાસ્તિ, બીજા છે જ નહીં, બે નથી, ભગવાન એક જ છે. અને આ જ વસ્તુ બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી પેલા શ્લોકમાં લખે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. કે ભાઈ પરમ ઈશ્વર હોય તોય કૃષ્ણ છે. આ જ વસ્તુ શિવજી છે પદ્મ પુરાણમાં કહે છે, આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. બરાબર. તો આ બધા ક્લિયર છે, આપણે ગોટાળે છીએ. તો એટલા માટે આ પરંપરા અત્યારે તૂટી ગઈ. તમે તમારા બાળકોને ભગવદ્ ગીતા નથી શીખડાવતા. આવનારી પેઢી છે એવું માનશે કે ભગવદ્ ગીતા તો મિથ છે, હવામાં વાતો છે, ગપગોળા છે, આવું કઈ યુદ્ધ નથી થયું, કૃષ્ણ કોઈ ભગવાન નથી, 5 પાંડવો જેવા કોઈ આવ્યા જ નહોતા. આવનાર સમય આવો આવશે. અમે તો કોલેજોમાં લેક્ચર લેવા જઈએ, 12મા ધોરણના છોકરાઓને અમે પૂછીએ કે ભાઈ રામચંદ્રજીની કેટલા ભાઈઓ હતા? 4 નામ ભેગા ના થાય. એ 4 નામમાં રામચંદ્રજી, લક્ષ્મણજી, એકાદાયમાં વિભીષણ વચ્ચે આવી જતા હોય પાછા 4 માંથી. માંડ બધી જાત ભેગા કરે તો 4 નામ આવે. આખી મહાભારત ને રામાયણ બધું ભેગું કરે 4 નામ થાય. 4 ભાઈઓના નામ ના આવડે. આપણે એમ કે કૃષ્ણની કેટલા ભાઈઓ? 2 નામ ના આવડે. કૃષ્ણના માતા પિતાનું નામ શું? ના આવડે. અને આપણે આપણી જાતને સનાતની કહીએ છીએ. બરાબર ને? એટલે અહીંયા ભગવાન કહે છે સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ, કે અર્જુન આ યોગ છે નષ્ટ થઈ ગયો. એટલે મેં આ ફરીથી આપવા માટે ભગવાન અર્જુનને આપવા માટે આવ્યા દ્વાપર યુગની અંદર. હવે ભગવાને કીધું એવમ પરંપરા પ્રાપ્તિમ, માત્ર પરંપરા દ્વારા જ્ઞાન આગળ ચાલશે તો પ્રશ્ન થાય કે પરંપરા કઈ કઈ? સમાજની અંદર કેટલાય બધા મત, પંથ, સંપ્રદાય લોકો બનાવીને બેસી ગયા છે આજે. તો આમાંથી કયા ઓથેન્ટિક માનવા આપણે? બરાબર. આ પ્રશ્ન આપણને થાય ત્યારે સ્વયં ભગવાન પદ્મ પુરાણની અંદર શ્લોક આપે છે. કયો શ્લોક છે? સંપ્રદાય વિહીનાય મંત્રાસ્તે નિષ્ફલા મતાહત કલો ભવિષ્યંતિ ચત્વારઃ સંપ્રદાયિના ચત્વર સંપ્રદાયિનઃ. ક્લિયરલી કેટલા? શ્રી બ્રહ્મ રુદ્ર સનક વૈષ્ણવાહ ક્ષિતિ પવનઃ. શ્રી બ્રહ્મ રુદ્ર સનક, આ 4 જ સંપ્રદાય છે જે ભગવાન દ્વારા નિર્માણ થયા. ભગવાન કૃષ્ણએ જ્યારે બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપ્યું
તો એ પેલી જે યુનિવર્સિટી જે ચાલુ થઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની એને કહેવાય બ્રહ્મ યુનિવર્સિટી. એમાં આગળ આવ્યા મધ્વાચાર્ય, એટલે ઓળખાયું બ્રહ્મ મધ્વ યુનિવર્સિટી. અને એમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ 500 વર્ષ પહેલા આવ્યા ગોડીય પ્રદેશમાંથી, એટલે એ બ્રહ્મ મધ્વ ગોડીય પરંપરા તરીકે ઓળખાયું. અને ઇસ્કોન છે એનો ભાગ છે. તો કોઈ એમ કે ભાઈ ઇસ્કોન જે વિદેશી સંસ્થા છે અને ઇસ્કોન તો હમણાં 50 વર્ષ પહેલા આવી, કોઈ ઓથેન્ટિક સંપ્રદાય નથી. તો ઇસ્કોન કોઈ સંપ્રદાયનું નામ નથી, ઇસ્કોન સંસ્થાનું નામ છે. ઇસ્કોન ઇન્સ્ટિટ્યૂટ છે. ઇસ્કોન એટલે એવા લોકોનો મેળાવડો કે જે લોકો કૃષ્ણને પ્રેમ કરે છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, એવા લોકો ત્યાં જમા થાય છે કે જે રામ અને કૃષ્ણને અપાર પ્રેમ કરે છે. એ બધા લોકો ભેગા થાય છે, ભક્તિ કરે છે, ભજન કરે છે, એટલે ઇસ્કોન. ઇસ્કોન સંપ્રદાય નથી. સંપ્રદાયનું નામ કોઈ પૂછે તો તમારે કેવું પડે, બ્રહ્મ મધ્વ ગોડીય વૈષ્ણવ પરંપરા, એનો ઇસ્કોન ભાગ છે. બરાબર, એ સંસ્થાનું આ જે તિલક છે એ ઇસ્કોનનું તિલક નથી. આ તિલકને ગોડીય તિલક તરીકે ઓળખવામાં આવે છે. તમે વૃંદાવનમાં જાઓ, જે લોકો ઇસ્કોનના નથી એ પણ તિલક આવું જ કરશે ત્યાં જોશો, કારણ કે ત્યાં વધારે ગોડીય તમને જોવા મળશે. બ્રહ્મ મધ્વ ગોડીય સંપ્રદાયના લોકો વૃંદાવનમાં તમને જોવા મળશે, કારણ કે વૃંદાવન તમારી સામે પ્રગટ થયું ને એ ગોડીય સંતોએ પ્રગટ કર્યું છે. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જે બરાબર 6 ગોસ્વામીઓએ તમારી સામે પ્રગટ કર્યું છે. એટલે આ તિલક ત્યાંથી આવે છે. બરાબર, 500, 700, 1000 વર્ષ પહેલાના આ તિલક છે. આ ઇસ્કોનનું કોઈ તિલક નથી. બરાબર, આ તો ઇસ્કોનનો પ્રચાર પ્રસાર વિશ્વમાં ખૂબ થયો એટલે લોકો આને ઇસ્કોન તિલક તરીકે ઓળખે છે. આ ગોડીય તિલક છે. તો પેલી પરંપરા કઈ? બ્રહ્માજી, જેમાં અમે આવીએ છીએ, આપણે આવીએ છીએ, ઇસ્કોન વાળા. બીજું તો કે ભગવાન કૃષ્ણએ લક્ષ્મીજીના હૃદયમાં જ્ઞાન આપ્યું અને લક્ષ્મીજી આગળ જતા જતા પરંપરા ચાલુ થઈ, એમાં રામાનુજાચાર્ય આવ્યા. બરાબર, શ્રી સંપ્રદાય તરીકે ઓળખાય છે. આગળ જતા એ રામાનુજ સંપ્રદાય તરીકે ઓળખાયો. આગળ જતા એમાં રામાનંદ આચાર્ય આવ્યા તો રામાનંદી સંપ્રદાય તરીકે ઓળખાયો, જેમાં ઘણા બધા સાધુ આ બધા આવતા હોય છે, જેને રામાનંદી સંપ્રદાય કહેવાય, જેમાં મુખ્યત્વે રામચંદ્રજીની, લક્ષ્મી નારાયણજીની, જાનકીજીની પૂજા થતી હોય છે. બરાબર, અને આગળ ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીના હૃદયમાં જ્ઞાન આપ્યું અને શિવજીએ પરંપરા ચાલુ કરી, જે પરંપરાને કહેવાય રુદ્ર પરંપરા. એમાં આગળ જે આચાર્ય આવ્યા એનું નામ વિષ્ણુ સ્વામી. વિષ્ણુ સ્વામી થી આગળ આચાર્ય આવ્યા યમુનાચાર્ય. યમુનાચાર્ય થી આગળ આચાર્ય આવ્યા વલ્ભાચાર્ય. વલ્ભાચાર્યનું નામ સાંભળ્યું છે ને? બરાબર, જેને આપણે ગુજરાતમાં અને મહાપ્રભુ તરીકે ઓળખીએ છીએ, વલ્ભાચાર્યજી, જેની ઘણી જગ્યાએ બેઠકો છે. હવેલીથી તમે ઓળખો છો ને, હવેલી સંપ્રદાય. એ હવેલી જે સંપ્રદાય રહ્યો ને એ વલ્ભાચાર્યજી આપણને આપ્યો છે. બરાબર, જેમાં નાના એવા લડ્ડુ ગોપાલજીની સેવા થાય છે ને, એ એકચ્યુઅલી આ રુદ્ર સંપ્રદાયમાંથી આવે છે, ઓથેન્ટિક. અને ચોથો સંપ્રદાય ભગવાન આપ્યો, બ્રહ્માજીના 4 પુત્ર 4 કુમારના હૃદયમાં ભગવાને જ્ઞાન આપી દીધું અને 4 કુમારે પરંપરા ચાલુ કરી, જેમાં આગળ આવ્યા નિમ્બાર્ક આચાર્ય. બરાબર, મોટું બધું તિલક તમે જે જોવો છો ને એ નિમ્બાર્ક સંપ્રદાયનું છે. અને નિમ્બાર્ક સંપ્રદાયમાં આગળ જતા ઘણા બધા આચાર્યો આવ્યા, તો એ કુમાર સંપ્રદાય અથવા નિમ્બાર્ક સંપ્રદાય તરીકે ઓળખાય. તો માત્ર ને માત્ર આ 4 જ સંપ્રદાય છે જે ઓથેન્ટિક છે. આની બહાર જે કઈ છે ને એ બધું અનઓથેન્ટિક છે. એટલે આ 4 સંપ્રદાયની અંદર તમારે એડમિશન લેવું પડે. એમાં રહેલા આચાર્ય પાસેથી તમારે મંત્ર દીક્ષા લેવી પડે. શું કામ? કારણ કે લખ્યું છે સંપ્રદાય વિહીનાય મંત્રાતે નિષ્ફલા. સંપ્રદાય વગરનો મંત્ર જપ છે તમને એટલું અસરકારક નીવડતો નથી, નિષ્ફળ જાય છે. તમને પુણ્ય આપે છે, ભગવત ધામ નથી લઈ જઈ શકતો. ભગવત ધામ જવા માટે 4 પરંપરામાંથી કોઈ પણ એક ગુરુને તમારે સિલેક્ટ કરવા પડે. ગુરુ વગર ગોવિંદ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે હું તમને એવું નથી કહેતો તમે ઇસ્કોનમાં જાઓ, તમે આ 4 માંથી ક્યાંય પણ જઈ શકો. તમે બ્રહ્મ મધ્વ ગોળી વૈષ્ણવ પરંપરા અમારી સાથે જોડાઈ શકો, તમે રામાનુજાચાર્ય સંપ્રદાયમાં જઈ શકો, શ્રી સંપ્રદાયમાં તમે વલ્ભાચાર્યજીની નીચે પુષ્ટિ માર્ગમાં જોડાઈ શકો છો, તમે નિમ્બાર્ક આચાર્યની નીચે કુમાર સંપ્રદાયમાં ત્યાં જોડાઈ શકો છો. કારણ કે ભગવાને આ જ કહ્યું છે કે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો. એવમ પરંપરા પ્રાપ્તિમ. તો અમારા આચાર્ય પ્રભુપાદ, એમના ગુરુ જો આખી પરંપરાના નામ સહિત આયા છે. બરાબર, પ્રભુપાદના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, એમના ગુરુ જો તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ગુરુ આગળ વધો તો મધ્વાચાર્યના ગુરુ વેદવ્યાસજીના ગુરુ નારદજીના ગુરુ બ્રહ્માજીના ગુરુ સ્વયં ભગવાન કૃષ્ણ. એવું નથી કે ખાલી લખ્યું છે.
તમારે બરાબર કોણ ગુરુ છે આનો રેફરન્સ જોતો હોય તો આ બધાના શ્લોક છે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર. તમે એમ કહો કે ભાઈ ક્યાં લખ્યું છે ભાઈ વેદવ્યાસજીના ગુરુ નારદજી છે, તમે અહીંયા લખીને ફોટા મૂકી દીધા છે, પણ આ જેટલા પણ ફોટા છે ને આના કમ્પ્લીટ રેફરન્સ મળશે તમને. બરાબર, ભક્તિ શાસ્ત્રીમાં આવશો ત્યારે જરૂર પડશે તો ચર્ચા કરીશું. એટલા માટે ભગવદ્ ગીતા હજારો છે બજારની અંદર. આ ગીતા, ઓલી ગીતા, ઓલી ગીતા, ઓલી ગીતા, ઓલી ગીતા, પણ આમાંથી ખરેખર યોગ્ય ગીતા કઈ છે? બરાબર, તો એ મારા હાથમાં છે ને, આ ભગવદ્ ગીતા યથારૂપ છે. શું કામ હું આને યોગ્ય કહું છું? કારણ કે આ જે ગીતા છે ને એ પરંપરામાં છે, ઓથેન્ટિક પરંપરાની ભગવદ્ ગીતા છે. યથારૂપ એટલા માટે જ આ નામ આપ્યું કે ભગવાન જેવી રીતના સમજાવવા માંગે છે ને એ કોઈ વ્યક્તિના પોતાનો વિચારો નથી આની અંદર. બરાબર, બાકી બધા વ્યક્તિઓએ પોતે વાંચીને પોતાના વિચારો નાખી દેતા. કૃષ્ણ ભગવાન નથી. બરાબર, ભગવાને તો ખાલી કર્મયોગ કીધો છે, ભગવાને ખાલી જ્ઞાન યોગ કીધો છે. પણ તમે 18 દિવસ મારી સાથે રહ્યો અને પછી તમે મને કહો કે શું ભગવદ્ ગીતામાં કર્મયોગની વાત છે, જ્ઞાન યોગની વાત છે? તમે પોતે કહેશો કે ના ના પ્રભુજી, આ તો ખોટું અમે સમજ્યા છીએ. અમારી તમને ગેરંટી છે 18 દિવસ લેવલ 1, અને કદાચ એમાં હું ના સમજાવી શકું તો લેવલ 2 ના 36 દિવસ ખાલી કરો. ખાલી તમારા જીવનનો 1.5 મહિનો મને આપી દો, 1.5 મહિનાની રોજની 1.5 કલાક મને આપી દો. બરાબર, તમને કમ્પ્લીટલી એક ક્લેરિટી હું આપી શકીશ મારા ગુરુ મહારાજની કૃપાથી કે ભગવાન કોણ છે અને ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે. બરાબર, કારણ કે ગુરુ મહારાજ એટલું સરસ સમજાવ્યું છે, પ્રભુપાદ એટલું સરસ સમજાવ્યું છે. બરાબર, તો ઇસ્કોનની ભગવદ્ ગીતા છે, લાઈવ છે, સીધું કૃષ્ણ સાથેનું કનેક્શન છે. જો વૃક્ષ ઉપરથી ફળ તોડવા હોય તો 2 પદ્ધતિ છે, પાણો મારો, કેરી નીચે પડે, ધૂળવાળી થાય અને તમે ખાઓ. બીજી પદ્ધતિ એ છે કોઈ વ્યક્તિ આંબા ઉપર ચડી જાય અને કેરી તમને ટોપલીમાં નાખીને આપે. પદ્ધતિ કઈ સારી? બીજી. બરાબર, બીજા નંબરની પદ્ધતિ સારી ને? કોઈ ઉપર ચડી જાય ટોપલામાં નાખીને આપે તો ઇન્ટેક મળે, તૂટી ગયેલું ફળ નહીં મળે. એને કહેવાય ગુરુ શિષ્ય પરંપરા. ગુરુ શિષ્ય પરંપરામાં વ્યક્તિ એના ગુરુ પાસેથી શીખે. ગુરુ હંમેશા એની વોચ કરે. બરાબર, એના ઉપર એના શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ હોય કે વ્યક્તિ કઈ પણ આડાહવડું નોલેજ ના આપી શકે. પરંપરામાં જે આવ્યું છે એમાં ભેળસેળ ના કરી શકે, પોતાના વિચારો એડ ના કરી શકે. આને કહેવાય ગુરુ શિષ્ય પરંપરા. બરાબર, ઉપરથી કીધું છે વૈષ્ણવ પરંપરાની અંદર કે ભાઈ આ નિયમોનું પાલન કરવું પડશે, 4 નિયમોનું પાલન કરવું પડે. તો છેક કૃષ્ણથી નિયમો આવે છે. બ્રહ્માજીએ પણ પાડ્યા છે, નારદજીએ પાડ્યા છે, વેદવ્યાસજીએ પાડ્યા છે. આ બધા જ નિયમો છેક નીચે સુધી ઉતરી શકે. પછી હવે હું એમ ના કહી શકું કે ના ના ભાઈ, મને ડુંગળી લસણ વગર નથી ચાલતું ને, તો આપણે આ નિયમમાં થોડો ફેરફાર કરી નાખીએ. એ નહીં ચાલે. તો એને ગુરુ શિષ્ય પરંપરામાંથી એને કાઢી નાખવામાં આવે, નિષ્કાસિત કરવામાં આવે. બરાબર, તો આવા કેટલાય લોકો છે જેને નિષ્કાસિત કરી પોતાનો સંપ્રદાય પછી જુદો ચાલુ કરવા માંડે, જેને કહેવાય અપસંપ્રદાય. તો ગુજરાતમાં આવા ઘણા અપસંપ્રદાય છે જેને ઓરિજિનલ સંપ્રદાયમાંથી કાઢી નાખ્યા છે. પછી પોતાનું ઈગો હર્ટ થયો, અહંકાર ગવાયો, એટલે એને પોતાનો જ એક પંથ ચાલુ કરી દીધો છે. આવા કેટલાય છે. તો આનાથી બચીને રહેવું પડશે. જો તમે આ પરંપરાને ઓળખતા હશો તો તમે બચી શકશો. હવે ભગવાને એમ કીધું કે અર્જુન, પહેલા તો મેં આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું છે. બરાબર, હવે કોણ આ સમજી શકશે આ બધી વસ્તુ? હું તમને અત્યાર સુધી વાત કરું છું, ભગવદ્ ગીતા કોણ સમજી શકે? તો આ ભગવાન કહે છે સ એવાય મયા તેજ્ઞમ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસી મે સખા ચેતી. આ શબ્દ પકડજો, ભક્તો અસી મે સખા ચેતી. કૃષ્ણ અહીંયા ક્લિયરલી કહે છે. તમને એમ થાય કે કૃષ્ણ બોલે છે એવું ક્યાં લખ્યું છે? ઘણા બધા લોકો આવી રીતના પણ સમાજને ગેરમાર્ગે દોરે છે કે કૃષ્ણએ ભગવદ્ ગીતા નથી બોલી, કાલે ભગવદ્ ગીતા બોલી છે, તો એની અંદર પરમાત્મા ઘૂસી ગયા હતા, એને ભગવદ્ ગીતા બોલી છે. આખી ભગવદ્ ગીતામાં આવો એક શ્લોક નથી. પણ હું તમને એવા શ્લોક આપીશ કે એમાં કૃષ્ણ પોતાનું નામ પણ કહેશે કે હા, હું કૃષ્ણ વાસુદેવ બોલું છું. બરાબર, હવે વારંવાર નામ કૃષ્ણએ શું કામ નથી આપતા? તો તમે કોઈ પણ કહેવાય કે થોડીક બુદ્ધિવાળો માણસ હોય ને સમજી જાય કે આ ચર્ચા 2 વ્યક્તિની વચ્ચેની વાત છે. બરાબર, અર્જુન અને કૃષ્ણ સામે સામે ઉભા છે ને 2 વાત કરી રહ્યા છે. બરાબર, એને આ રેકોર્ડ કરેલી વસ્તુ છે ભગવદ્ ગીતા. બરાબર, વેદવ્યાસજી. પણ હવે હું અહીંયા કાર્તિક પ્રભુ સાથે વાત કરતો હોય, હું અને કાર્તિક પ્રભુ ભાઈ બાજુ ઉભા છીએ અને કાર્તિક પ્રભુને હું સમજાવી રહ્યો છું, તો મારે વારંવાર કહેવું પડશે કે કાર્તિક પ્રભુ, હું જીતેન્દ્રિય ગોપેશદાસ બોલું છું. કાર્તિક પ્રભુ, હું દરેક સેન્ટેન્સમાં મારે કહેવું પડશે કે હું જીતેન્દ્રિય ગોપેશદાસ બોલું છું? નહીં બોલવું પડે ને, કારણ કે કાર્તિક પ્રભુને ખબર છે કે આ હું જ બોલું છું. એટલા માટે ભગવાન વારંવાર નથી કહેતા કે હું કૃષ્ણ બોલું છું, હું કૃષ્ણ બોલું છું. એટલે ઘણા બધા મૂર્ખાઓ એમ કે છે કૃષ્ણ ભગવદ્ ગીતા નથી બોલી, આમાં કેમ કે છે કૃષ્ણ? પણ આ કૃષ્ણ ક્લિયરલી કહે છે કે હું તને કહી રહ્યો છું.
હું એટલે કોની વાત કરે છે? કૃષ્ણ પોતાની વાત કરે છે ને, બરાબર? તો ગેરમાર્ગે શું કામ દોરે છે લોકો? આપણને આગળ ખબર પડશે. એટલે ભગવાન કહે છે તું મારો ભક્ત બન. તો ઘણા બધા એમ કે મારો એટલે કૃષ્ણનો નહીં, એની અંદર જે તત્વ ઘૂસી ગયું એનો ભક્ત બનવાનું. અરે ભાઈ, ક્લિયર તો લખ્યું છે ને, મારો ભક્ત બન. ભક્તો અસી મેં સખા ચેતી, મારો ભક્ત બનાવવાની વાત છે, મારો મિત્ર બનવાની વાત છે. તો કૃષ્ણ ક્લિયરલી કહે છે કે જે કોઈ વ્યક્તિ મારો ભક્ત બનશે, મારો મિત્ર બનશે, એને જ હું આ રહસ્યમ એતદ ઉત્તમમ, એને હું રહસ્ય આપીશ. બધા માટે આ રહસ્ય નથી. આ ક્લાસ ચાલુ થયો ને પહેલા દિવસે, ત્યારે આ ક્લાસની સ્ટ્રેન્થ હતી 197, 197 પાર્ટિસિપન્ટ તમે હતા. આજે જોઈ લ્યો 151 છે. બાકીના ઓલમોસ્ટ 50 પાર્ટિસિપન્ટ ગયા ક્યાં? ક્યાં ગયા? જતા રહ્યા. શું કામ જતા રહ્યા? વાય? કારણ કે 2.7 માં આવ્યું કાર્પણ્ય દોષો પહટ સ્વભાવ, શરણાગતિ નહીં સ્વીકારો ત્યાં સુધી ભગવદ્ ગીતા નહીં પ્રાપ્ત થાય. શરણાગતિ નથી સ્વીકારવી, બરાબર? ભગવાનના શરણે નથી જવું. હું કઈક છું, મને બધું આવડે છે, હું મારી જાતે શીખી લઈશ. તો આવા લોકો માટે ભગવદ્ ગીતા નથી. એ કોઈ દી શીખી ના શકે. શરણાગતિ હોવી જોઈએ. ભગવદ્ ગીતામાં એ જ દ્રઢ નિશ્ચય બનીને 18 દિવસ પૂરા કરી શકે ને, લેવલ 2, લેવલ 3, 4, 5 ભક્તિ શાસ્ત્રી કરી શકે. એમને નહીં થાય. તો અહીંયા ક્લિયરલી તમારી લાયકાત આપી છે. જો પેલા પદ્ધતિ આપી દીધી, ભગવદ્ ગીતા શીખવાની પદ્ધતિ શું? તો કે ભાઈ પરંપરામાંથી લેવાનું છે, 4 યુનિવર્સિટીમાં જવાનું, ત્યાં ભણવાનું છે. આ થઈ ગઈ પદ્ધતિ. બીજું લાયકાત શું? તો કે ભાઈ તમારે ભગવાનનો ભક્ત બનવું પડશે, મિત્ર બનવું પડશે. જો તમે તમારી સિક્રેટ વાત કોને કહો? તમારા મિત્રને જ કહો ને, તમારી બેનપણીને ફોન કરીને કહો ને, બરાબર? નવા નવા લગ્ન થયા હોય, બરાબર, સાસુ સાથે બનતું હોય, ના બનતું હોય, કોને ફોન કરો? પેલો ફોન કોને જાય? બેનપણીને, બરાબર ને? બેનપણી અરે વાત થાય કે ભાઈ પાકી ભાઈબંધ છે ને, એટલે એને ફોન થાય. તો જ્યાં સુધી તમે કૃષ્ણના મિત્ર નહીં બનો ને, તમને ભગવદ્ ગીતાનું રહસ્ય તમારી સામે પ્રગટ નહીં થવા દે. કારણ કે પોતે જ પરમાત્મા છે અને તમારા હૃદયમાં પણ બેઠા છે. એટલે એ તમારા હૃદયમાં જ્ઞાન પ્રગટ નહીં થવા દે. 10મા અધ્યાયના 10મા શ્લોકમાં કૃષ્ણ પોતે જ કહી દેશે કે તમારા હૃદયમાં જ્ઞાન પ્રગટ થવા દેવું કે ના થવા દેવું મારા હાથમાં છે. હું અહીંથી ગમે એટલું ગળું ફાડીશ ને તો એ તમે ભગવદ્ ગીતા નહીં સમજી શકો, જ્યાં સુધી કૃષ્ણની ઈચ્છા નહીં હોય ને ત્યાં સુધી. તો સમજાઈ ગયું લાયકાત અને પદ્ધતિ, બરાબર? તો આના ઉપરથી ખબર પડે કે ગુરુને આપણે કેવી રીતના ઓળખી શકાય. તમે ચેટ બોક્સમાં લખો સાચા ગુરુને કેવી રીતના ઓળખશો, બરાબર? મેં તમને સમજાવી દીધું ક્યાંથી જ્ઞાન લેવાનું. હવે તમે ચેટ બોક્સમાં લખો. હવે જયારે ભગવાન એમ કીધું ને કે મેં આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું, તો અર્જુને કીધું પણ ભગવાન વિવસ્વાન તો તમારા કરતા મોટા, કેટલાય વર્ષો પહેલા એનો જન્મ થયો હતો, મને તો ખબર છે, લાખો વર્ષો પહેલાની વાત છે. અને તમે એમ કહો છો કે મેં એને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, પણ તમે હું તો મામા ફૂઈના ભાઈ છે. હું તમારે ત્યાં વેકેશન કરવા આવતો, તમે મારે ત્યાં વેકેશન કરવા આવો, તો આપણે બે તો આરે જ મોટા થયા. કૃષ્ણ અને અર્જુનની બેની બરાબર બેની ઉંમર સેમ છે, એજ સેમ છે. તમને ખ્યાલ છે ને? તો બે એકાબીજાની ઘરે જતા, વેકેશન કરવા માટે પણ જતા, બરાબર? તો અર્જુન આ તર્ક અહીંયા મૂકે છે ભગવાનની સામે. આવો તર્ક આપણા હૃદયમાં થાય જ્યારે હું તમને એમ કહી દઉં કે કૃષ્ણ જે છે એ જ અવતારી અને અવતાર છે. જેટલા પણ અવતાર તમને યાદ આવે એ બધા કૃષ્ણમાંથી આવે, તો તમે તરત કન્ફ્યુઝનમાં મુકાઈ જશો. હું એમ કહું કે એવન વિષ્ણુના પણ જેટલા અવતાર છે બધા કૃષ્ણમાંથી આવે, તો તમને એમ થાય કે પ્રભુજી આ તો નવું તમે લાવ્યા, બરાબર? હું તમને એમ કહું કે કૃષ્ણનો કોઈ જન્મ જ નથી અને એનું કોઈ મૃત્યુ જ નથી, તો તમે તરત કહેશો લે તે અમે તો સાંભળ્યું તું મથુરાને જેલમાં જન્મ દ્યો અને ભાલકા તીર્થમાં ઓલા પારધીએ તીર મારી દીધું, ભગવાન તો મરી ગયા. આવું તમે સાંભળ્યું છે. મંદિરે જે ભાલકા તીર્થમાં જાવ તો અત્યારે, બરાબર? તો આ પ્રશ્ન આપણા મનમાં થાય ને, એ પ્રશ્ન અર્જુને પૂછી લીધો અહીંયા કે ભગવાન તમે કહો છો વિવસ્વાનને આપ્યું, પણ તમે ત્યારે તો જીવતા હતા જ નહીં ને, તમારો જન્મ તો મારી હારે છે, તો બોલો 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 કેવી રીતના આપ્યું? વિવસ્વાનને જ્ઞાન તમે કેવી રીતના આપવા ગયા, બોલો? તો આના માટે આપણે સમજવો પડશે કાલ. કાલ એટલે સમય, બરાબર? સમયને આપણે ભણશું ને તો આપને ખબર પડશે. તો હું થોડીક સ્લાઇડો સમયની તમારી સામે રન, કદાચ થોડું મોડું થઈ જાય 10-15 મિનિટ તો ચાલશે ને, કારણ કે આજનું અધ્યાય દિવ્ય જ્ઞાન છે અને ઘણું બધું એટલું સમજાવવાનું, ગમે એટલી સ્પીડ કરું તો ભાગી નથી શકતો, બરાબર? મેં વિચાર્યું હતું એકચ્યુઅલી, તમે ક્લાસ ચાલુ કર્યા પહેલા પીપીટી બધી ફટાફટ જોઈ લીધી, બધું પ્લાનિંગ કર્યું, પણ મને લાગતું નથી કે સ્પીડમાં હું જઈ રહ્યો છું, બરાબર? છતાં આઈ ટ્રાય માય બેસ્ટ. તો ભગવદ્ ગીતા આપણે પેલા એ જાણીએ કે ભાઈ કેટલા સમય પહેલા બોલવામાં આવી. તો જો આ કાલ તમારી સામે, હવે જો સમયને આપણે ભણવો હોય ને તો પેલા તો એવા વ્યક્તિનું આપણે એક્ઝામ્પલ લેવું પડશે
કે જેનું આ જગતની અંદર સૌથી લાંબુ આયુષ્ય હોય, તો એ કોનું છે? બ્રહ્માજીનું. બરાબર ને? આ જગતની અંદર પ્રથમ જીવાત્મા બ્રહ્મા છે, જે ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુજીના નાભીમાંથી પ્રગટ થયા. પેલો જીવ બ્રહ્મા. સૌથી વધારે જીવે કોણ? બ્રહ્માજી. બરાબર. બાકી બધાનો જન્મ બ્રહ્માજી માંથી થયો છે. તમારા ને મારા બધા દેવી દેવતાઓ, કુળદેવીઓ, બધાનો જન્મ બ્રહ્માજી માંથી આગળ થયો છે. પેલા જીવાત્મા બ્રહ્મા છે. તો હવે જોઈએ કે જો 4 યુગ, આપણે કયા યુગમાં છીએ? કલયુગમાં. કલયુગની અવધિ કેટલી? 4,32,000 વર્ષ. આપણને એમ થાય ઘોર કલયુગ આવી ગયો. ઘોર નથી આવ્યો, 5,000 વર્ષ જ ગયા છે. હજી 4,27,000 વર્ષનો કળિયુગ બાકી છે. કેવો સમય આવશે? ભાગવતમ ખોલો, વર્ણન છે ત્યાં. કેવો કળિયુગ આવશે, સમય કેવો આવશે, તમને ખ્યાલ આવશે, લખેલું છે. તો કળિયુગ 4,32,000 વર્ષનો. દ્વાપર એના ડબલ 8,64,000 વર્ષ. ત્રેતા એના 3 ગણા 12,96,000 વર્ષ. અને સતયુગ કલયુગના 4 ગણા 17,28,000 વર્ષ. ભગવાને કૃપા કરી છે, કળિયુગ સૌથી નાનો છે, બાકી બધા મોટા છે. તમે જોયું, કળિયુગ એક નાનો છે. બરાબર. તો હવે આ 4 યુગને ભેગા કરો, એને કહેવાય એક દિવ્ય યુગ. જે સુનિલ રાવલ પ્રભુ કહેતા હતા, 43,20,000 વર્ષનો એક દિવ્ય યુગ હોય. અને આવા 71 દિવ્ય યુગ થાય ને, ત્યારે એક મનુ મહારાજનું આયુષ્ય થાય. વિચાર કરો, મનુ મહારાજ કેટલું જીવે છે ખબર છે તમને? 71 દિવ્ય યુગ એટલે કે 71 ગુણ્યા 43,20,000 વર્ષ. આટલું આયુષ્ય છે કોનું? મનુ મહારાજનું. બરાબર. હવે તમને આના ઉપરથી બીજું એ વસ્તુ ખબર પડે કે આ 71 દિવ્ય યુગ મનુ મહારાજના જીવનમાં પસાર થાય, મતલબ 71 વખત મનુ મહારાજના જીવનમાં સતયુગ આવે. જેમ આપણા જીવનમાં કેટલી વાર જાન્યુઆરી ફેબ્રુઆરી આવે ને, કેટલી વાર આવે ને, એક વર્ષમાં એક વખત આવે, બીજા વર્ષમાં પાછો જાન્યુઆરી આવે, પાછો જાન્યુઆરી આવે. એ મનુ મહારાજના જીવનમાં પાછો સતયુગ આવે, પાછો સતયુગ આવે, પાછો સતયુગ આવે. ખબર છે તમને કેટલી વખત આવે? 71 વખત. બરાબર. આપણે ધારો કે આપણું 70 વર્ષનું આયુષ્ય હોય, તો આપણે જાન્યુઆરી કેટલી વખત આવે આપણા જીવનમાં? 70 વખત. એમ મનુ મહારાજના જીવનમાં 71 વખત સતયુગ, 71 વખત ત્રેતા, 71 વખત દ્વાપર ને 71 વખત કલયુગ આવે. મનુ મહારાજ 71 વખત રામચંદ્રજીને પ્રગટ થતા જોવે. કારણ કે દરેક ત્રેતામાં રામચંદ્રજી આવે, રામલીલા કરે, મનુ મહારાજ જોવે. બરાબર. દરેક બરાબર સતયુગની અંદર નરસિંહ ભગવાન પ્રગટ થાય, મનુ મહારાજ જોવે. પ્રહલાદ મહારાજ બરાબર આવ્યા, નરસિંહદેવ પ્રગટ થયા, મનુ મહારાજ 71 વખત આ લીલા જોવે. આ તો મનુ મહારાજની વાત થઈ. આવા જે મનુઓ જે છે, બરાબર, 14 મનુ અને એની વચ્ચેની જે જગ્યા, 2 મનુ વચ્ચે એક જગ્યા પડે છે, ત્યારે એક આંશિક પ્રલય થાય છે. આ સમય, આ 14 મનુ અને 15 સંધ્યા એ ખાલી બ્રહ્માજીનું એક દિવસ છે. એટલે હવે 14 ગુણ્યા 71 કરો. આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. ઉપર પહોંચીએ ને, બ્રહ્માજીના આયુષ્ય સુધી પહોંચશું ને, તો આપણે એમ થાય કે આપણે માખી અને મચ્છર કરતા આપણું આયુષ્ય ઓછું છે. દેવી દેવતાઓની સાપેક્ષમાં, બ્રહ્માજીની સાપેક્ષમાં આપણું આયુષ્ય ક્ષણભરનું પણ નથી. આપણે એમ લાગે કે હજી તો બહુ સમય છે મારી પાસે, મારે તો 70 વર્ષનું આપણું આયુષ્ય છે. પણ અહીંયા બ્રહ્માજીનું એક દિવસ છે ને, એ 864 કરોડ વર્ષનો છે આપણી સાપેક્ષમાં. કેવડો? 864 કરોડ વર્ષ. બરાબર. ત્યારે બ્રહ્માજીની ખાલી 24 કલાક થાય. અને બ્રહ્માજી આવા કેટલા દિવસો જીવે? 36,000 દિવસ. બ્રહ્માજીના એક દિવસને કલ્પ તરીકે ઓળખાય છે. તો કેટલા કલ્પ જીવે? 36,000 કલ્પ. બરાબર. શું કામ આ સમજાવું છું? હું તમને એટલા માટે આ સમજાવું છું કે કૃષ્ણ છે એ આ બધાની ઉપર છે. એકચ્યુઅલી કૃષ્ણએ તો બ્રહ્માજીને જ જ્ઞાન આપ્યું છે એના હૃદયમાં. તો આ નીચે ત્રેતા હોય, દ્વાપર હોય, તો કૃષ્ણ નીચે ઉતરે છે લીલા કરવા માટે. કૃષ્ણનો કોઈ જન્મ નથી. બરાબર. તો બ્રહ્માજીના અત્યારે 50 વર્ષ પૂરા થઈ ગયા, અત્યારે 6 મન્વંતર પૂરા થઈ ગયા. બરાબર. અને 4 યુગના 27 ચક્ર પૂરા થઈ ગયા. જે ભૂદેવ હશે એને ખબર હશે અત્યારે કયું મન્વંતર ચાલે, કયું નક્ષત્ર ચાલે. એ જયારે પૂજા વિધિ કરે ને ત્યારે ભૂદેવ બોલે. બરાબર. વ્યવસ્વત મન્વંતર. બરાબર. તો આના ઉપરથી એ સાબિત થાય. હવે તમે જોવો ને, આના ઉપરથી આપણે સાબિત એ કરીએ કે ભગવદ્ ગીતા ક્યારથી છે. તો ભગવાને શું કીધું? મેં વિવસ્વાનને આપ્યું. અને વિવસ્વાને કોને આપ્યું? મનુ મહારાજને આપ્યું. બરાબર. અને મનુ મહારાજે કોને આપ્યું? ઈક્ષ્વાકુ મહારાજને. ઈક્ષ્વાકુ મહારાજ ક્યારે હતા? ત્રેતાયુગમાં, ત્રેતામાં. બરાબર. મનુ મહારાજ ત્રેતા પેલા હોય ને,
બરાબર. તો હવે ત્રેતા યુગનો સરવાળો એટલે 12,96,000 વર્ષ, એમાં ઉમેરો દ્વાપર યુગ 8,64,000 વર્ષ, તો કેટલા વર્ષ થયા? 12 × 6 = 8 = 64, અંદાજે 20 લાખ વર્ષ. બરાબર ને? તો આ તમે મનુ મહારાજના આયુષ્યથી વાત કરો ને ભગવદ્ ગીતા, તો પણ પૃથ્વી ઉપર કેટલા વર્ષથી છે? 20 લાખ વર્ષથી ભગવદ્ ગીતા છે, નહીં કે 5,000 વર્ષ. આપણને બધા 5,000 વર્ષ સમજાયું છે કે ભાઈ 5,000 વર્ષથી ભગવદ્ ગીતા છે. નહીં, આ પૃથ્વી ઉપર 20 લાખ વર્ષથી છે. અને વિવસ્વાનજીને જે ભગવદ્ ગીતા આપી હતી ને એને 12 કરોડ વર્ષ થયા છે. 12 કરોડ વર્ષ. બરાબર. આનું તમને એમ થાય કે આ બધું તમે લાવ્યા ક્યાંથી? બરાબર. હમણાં એ પણ હું તમને પ્રમાણ આપું છું. જો બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા 864 કરોડ વર્ષ થાય. બરાબર. બ્રહ્માજીનો એક દિવસ અને બ્રહ્માજીની એક સેકન્ડ થાય ને, એટલે આપણા 1 લાખ વર્ષ પૂરા થઈ જાય. પૃથ્વી ઉપર 1 લાખ વર્ષના રોટેશન થઈ જાય. બ્રહ્માજીની ખાલી સેકન્ડ જ થાય. બરાબર. એટલા માટે તમે જોશો ને કે અલગ અલગ યુગમાં અલગ અલગ રામલીલા થઈ છે. એટલે રામચરિતમાનસમાં રામલીલા વાંચો તો થોડું અલગ લાગશે, વાલ્મીકી રામાયણમાં એ વાંચશો તો થોડુંક ત્યાં અલગ છે. મહાભારત તમે ભાગવતમમાં વાંચશો તો થોડીક અલગ છે મહાભારત ત્યાં, અને એ જ વસ્તુ મહાભારતની અંદર વાંચશો તો ત્યાં થોડોક એમાં ચેન્જ છે. આવું શું કામ? કારણ કે મહાભારત એકવાર નથી થયું. રામા અવતાર એકવાર નથી થયો. રામા અવતાર તો વારંવાર થાય છે. મહાભારત વારંવાર થાય છે. બરાબર. મલ્ટિપલ ટાઈમ. તો યુગ ભેદથી અને કલ્પ ભેદથી કથાઓ હોય છે. અને આમાં તો હારા કન્ફ્યુઝનમાં પડી જાય. ખબર છે તમને? હનુમાનજી મહારાજ એકવાર કન્ફ્યુઝ થઈ ગયા હતા. પોતે હનુમાનજી મહારાજ રામચંદ્રજી પાસે જાય છે અને રામચંદ્રજીને કહે છે, પ્રભુ બરાબર કે ભાઈ હું તમારી સેવા કરું છું, મને ખૂબ આનંદ આવે છે, તમારી સાથે હું રહું છું. તો પ્રભુજી, એક તો રામચંદ્રજી કે છે પણ એક કામ કરો, તમે મારી કથા સાંભળવા જાઓ. પ્રભુજી કથાનું રહેવા દો ને. બરાબર. આપણે બધાને કેમ કંટાળો આવે છે કથામાં? હનુમાનજી મહારાજ કે કથા રહેવા દો ને, હું સેવા કરી લઈશ. નહીં તો રામચંદ્ર કે નાની કથા સાંભળો. તો કોની પાસે? તો કે તમે કાક ભૂસુંડી પાસે જાઓ. બરાબર. કાક ભૂસુંડીનું નામ સાંભળ્યું છે? બરાબર. રામાયણનું પાત્ર છે. તો કાક ભૂસુંડી પાસે જાઓ. તો કાક ભૂસુંડી પાસે ગયા હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ છેલ્લે બેસી ગયા અને કાક ભૂસુંડી રામાયણની ચર્ચા કરતા હતા કે ભાઈ એક વખત રામચંદ્રજી આવ્યા અને માતા સીતાનું હરણ રાવણ કરી ગયો. બરાબર. અને હનુમાનજી મહારાજ આવ્યા અને હનુમાનજી મહારાજે એક પગ છે મહેન્દ્ર પર્વત ઉપર મૂક્યો ભારતમાં, અને બીજો પગ હનુમાનજી મહારાજે મૂક્યો શ્રીલંકામાં. બરાબર. અને હનુમાનજી મહારાજે ફૂંક મારી અને લંકાને ઉડાડી દીધી અને સીતા માતાજીને લઈને પાછા આવ્યા. હનુમાનજી મહારાજ પાછળ બેઠા બેઠા મોઢા આડો હાથ રાખીને દાંત કાઢે કે આ ગપ ગોળા મારે કાક ભૂસુંડી દી કે હું જતો એ કે કેટલી બધી મહેનત થઈ હતી કે માન યાદ આવ્યું હતું કે હું ઉડી શકું છું. કેટલા લોકો મને યાદ દેવડે કે હું ઉડી શકું છું. પછી હું ઉડીને ગયો, વચ્ચે કેટલા બધા રાક્ષસો આવ્યા, ઉડતો ગયો, એમાં ન્યા ગયો, મને બંદી બનાવ્યો. બરાબર. પછી મારું પૂંછડું હળગાવ્યું, પછી લંકા મેં બાયડી. બરાબર. પછી રામચંદ્રજી આવ્યા, યુદ્ધ થયું, પછી સીતાજીને લઈ ગયા કે ના કાક ભૂસુંડી એમ કે છે કે હું ગયો, એક પગ આયા બીજો પગ ન્યા કે પૂરું કરી નાખ્યું કે. હનુમાનજી મહારાજ ઉભા થઈને બરાબર રામચંદ્રજી પાસે ગઈ કે પ્રભુજી તમે કે ઉદાસ થઈ ગયા. હનુમાનજી મહારાજ રામચંદ્રજી કે કથા સાંભળીને તો ખુશ થવું જોઈએ, તમે ઉદાસ થઈ ગયા. પણ પ્રભુ એ કે હવે મને બહુ મજા ના આવી. એ ગપ ગોળા મારતા હતા કે એને એમ કીધું કે એક પગ હનુમાનજી આયા મૂકવાનો, બીજો પગ કે લંકામાં. તમને ખબર છે ને પ્રભુ કેટલી મહેનત થઈ હતી આપણે. બરાબર. રામચંદ્રજી સમજી કે હનુમાનજી પણ મોહિત થઈ ગયા છે. કાલની માયાજાળમાં હનુમાનજી ફસાઈ ગયા. હનુમાનજી ભૂલી ગયા છે એકચ્યુઅલી કે રામા અવતાર એકવાર નથી થયો. કેટલી વખત રામા અવતાર થયો છે, કેટલી વખત હનુમાનજી આવ્યા છે, અલગ અલગ સ્વરૂપમાં આવ્યા છે, અલગ અલગ લીલાઓ કરી ચૂક્યા છે. હનુમાનજી સ્વયં ભૂલી ગયા છે. બરાબર. ત્યારે રામચંદ્રજી પોતાની વીટી કાઢીને હનુમાનજીના હાથમાં મૂકે છે કે આ વીટી લો. જેવું વીટી લેવા જાય છે ને, વીટી હવામાં ઉડવા લાગે છે. હનુમાનજી પાછળ, વીટી આગળ. વીટી એક ગુફામાં જતી રહે છે અને હનુમાનજી ત્યાં જાય છે. તે એક મોટો બધો વાનર ઉભો છે, હનુમાનજીને રોકે છે. ઉભા રહ્યો કે ક્યાં જવું છે તમારે? મારી કે મારા પ્રભુજીની કે વીટી અંદર ગઈ છે, મારા ભગવાનની, મારે લેવા જવું. ઉભા રહ્યો કે અંદર હનુમાનજી મહારાજ આરામ કરી રહ્યા છે. ભાઈ હનુમાનજી આરામ કરે એટલે હું જ તો હનુમાન છું. તમે ધીરજ રાખો, શાંતિ રાખો, હમણાં ઉઠે પછી તમને મોકલું. એમાં અવાજ આવ્યો. બરાબર. તો કીધું ભાઈ ઉઠી ગયા લાગે, જાઓ. તો અંદર ગયા ને તો ધબ 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 અવાજ આવ્યો. જોયું ને તો વિશાળ કાય હનુમાનજી મહારાજ છે. બરાબર. અને આ હનુમાનજી એકદમ નાના એવા લાગે છે એની સામે, માખી જેવડા. અને એક હનુમાનજી ખૂબ વિશાળ. ત્યારે હનુમાન જોવું છે, આ કોણ? તમે કોણ? ત્યારે ઓલા મોટા હનુમાનજી કે છે તમે કાક ભૂસુંડી પાસે ગયા હતા? તો કે હા. એને એવું કીધું હતું કે એક પગ આયા બીજો પગ ત્યાં? એ કે હા. એ કે એ હનુમાન હું હતો એ કે. બરાબર.
તો આપણે કેટલી વખત આવી ચૂક્યા છે, તમે ભૂલી ગયા છો. એકચ્યુઅલી બેમાં અંતર નથી. આ ભગવાનની માયા નો ખેલ છે. બે હનુમાનજીમાં કોઈ અંતર નથી. બે હનુમાનજી એક છે, પણ ભગવાન એને કહેવાય ડ્યુઅલ પર્સનાલિટી કરીને હનુમાનજીને યાદ દેવડાવવા માંગે છે. બરાબર, કે આવું તો કેટલી વખત થયું છે. હનુમાનજી કેટલી વાર આવી ચૂક્યા છે, રામચંદ્રજી કેટલી વાર આવી ચૂક્યા છે. આવી ઘણી બધી કથાઓ છે. બરાબર. આને હું નામ ભૂલી ગયો. મેડિકલ મતલબ અત્યારના ફિઝિક્સમાં પણ આને કંઈક કહેવાય છે. આના ઉપર અત્યારે વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. ટાઈમ ઝોન જુદો છે. આના ઉપર રિસર્ચ કર્યું છે. ઇવન આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને ન્યૂટન બે આના ઉપર રિસર્ચ કર્યું છે. અલગ ટાઈમ ઝોનમાં કઈ રીતના જઈ શકાય છે. બરાબર. તો આ રેફરન્સ આપણને મળે છે શાંતિ પર્વ મહાભારતનો રેફરન્સ છે, જ્યાંથી હું તમને કેલ્ક્યુલેશન લઈને આવ્યો છું. બરાબર. તો હવે ભગવદ ગીતા ક્યારથી છે? કોઈ પૂછે તો ન કહેતા 5000 વર્ષથી, નહીતર આપણા આબરૂ ધજાગરા થશે અહીંયા ઇસ્કોનના. કેજો 20 લાખ વર્ષથી. અને બીજું એવું કેજો કે અનાદિ છે. ભગવદ ગીતા કેવી છે? અનાદિ. એવો કોઈ સમય નહોતો કે જયારે ભગવદ ગીતા નહોતી. બરાબર. તો હવે કોઈ તમને પૂછશે ને, અરે કૃષ્ણ જ નહોતા ને, અનાદિની ક્યાં વાત કરો છો? કૃષ્ણ હોય તો ભગવદ ગીતા હોય ને. એટલે હવે ભગવાન અર્જુનને જવાબ આપે છે, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન, તારા ને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે. જોયું ને, હમણાં આપણે જોયું ને, રામા અવતાર થયા છે કેટલી વખત. તો અહીંયા ભગવાન એ જ સમજાવે છે, અર્જુન કેટલી વખત કૃષ્ણ અવતાર લઈને હું આવ્યો છું, ભેગો તને લાવ્યો છું. ભાઈ તું ભૂલી ગયો છો. શું કામ? કારણ કે તું જીવ તત્વ છે અને હું ભગવત તત્વ છું. હું ભગવાન છું, તેથી મારું શરીર બદલતું નથી. તમને લાગે મારું શરીર બદલાય છે, પણ મારું શરીર નથી બદલતું. આગળ એ પણ આવશે. તેથી મને બધું જ યાદ રહે છે, પણ આપણને યાદ રહેતું નથી. તમને મને આપણો પૂર્વજન્મ યાદ છે? નથી. પણ ભગવાનને બધા જન્મ યાદ છે. જેટલી વાય ભગવાન કહે છે કે હું તે બધાને યાદ રાખી શકું છું, પણ તું યાદ ના રાખી શકે. તો આ તફાવત છે જીવ અને ભગવાનમાં. અને આ જ વસ્તુ બ્રહ્માજી લખે છે. બરાબર, કે ગોવિંદમ આદિ પુરુષમ. ગોવિંદ કેવા છે? એ આદિ પુરુષ છે. એની પેલા કોઈ હતું નહીં. બરાબર. તો હવે આપણને એમ થાય કે પણ અમે તો સાંભળ્યું છે ને મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો. બરાબર. ત્યારે હવે કૃષ્ણ કહે છે, અજો અપી સન અવયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન. હું અજન્મા છું. તમને કોઈ એમ કે શિવજી અજન્મા છે, તમે જલ્દી માની જાશો કે શિવજીનો કોઈ જન્મ નથી, તમે જલ્દી માની જાશો ને. પણ તમને કોઈ એમ કે કૃષ્ણ અજન્મા છે ને કૃષ્ણનો કોઈ જન્મ નથી, તમે જલ્દી નહીં માનો. શું કામ? કારણ કે કૃષ્ણએ ઘણી વખત અહીંયા આવીને લીલાઓ કરી છે, અલગ અલગ. બરાબર. એમના માતાઓ યશોદા માતાજીને ત્યાં આવ્યા છે, દેવકી માતાને ત્યાં આવ્યા, લીલાઓ કરી. એટલે આપણને લીલા યાદ છે, આપણને ઓરિજિનલ યાદ નથી. તો ભગવાન યાદ દેવડાવે છે કે ભાઈ હું તો અજન્મા છું, મારો કોઈ જન્મ નથી. અને બીજું શું? સન અવ્યયાત્મા. મારા દિવ્ય દેહનો કદી નાશ ના પામે. ભગવાનનું જે શરીર છે ને એનો નાશ નથી પામતો. ઘણા બધા એમ કે ને કે ભગવાન કૃષ્ણ છે એનો તો શરીરનો નાશ પામી ગયો હતો ને ભાઈ, પારધીએ તીર માર્યું, ભગવાનને લોહી નીકળ્યું, ભગવાન મરી ગયા. એવું છે જ નહીં. ભાગવતમ ખોલીને જોઈ લો. ભગવાનનો કોઈ અગ્નિ સંસ્કાર નથી, ભગવાનની કોઈ સમાધિ નથી ક્યાંય બાલકા તીર્થની અંદર, કે અગ્નિ સંસ્કાર નથી થયો. રામચંદ્રજીનો કોઈ અગ્નિ સંસ્કાર નથી, રામચંદ્રજીની કોઈ સમાધિ પણ તમને નહીં મળે ક્યાંય. કારણ કે ભગવાનનું પ્રગટ થવું અને અપ્રગટ થવું, જન્મ લેવું અને અહીંથી જતું રહેવું એ સૂર્ય સમાન છે. પૂર્વમાંથી સૂર્ય ઉગે છે તો તમે એવું કહો છો સૂર્યનો જન્મ થયો. પશ્ચિમમાં સૂર્ય આથમી જાય છે, તમે એવું કે સૂર્ય મરી ગયો? નહીં. બુદ્ધિશાળી વ્યક્તિને ખબર છે કે પશ્ચિમમાં સૂર્ય આથમી ગયા પછી અહીંયા ભલે અંધારું છે, પણ અમેરિકામાં જાઓ ત્યાં બપોર છે, ત્યાં તો સૂર્ય દેખાય છે. બરાબર. અમેરિકામાં રાત પડી ગઈ, અહીંયા આવો, અહીંયા તો સૂર્ય છે. મતલબ સૂર્યનું કોઈ ઉગવું કે આથમવું છે નહીં. ખરેખર સૂર્ય ઉગે છે, આથમે છે? ઉગતો આથમતો નથી, પૃથ્વી ફરે છે. પૃથ્વી ફરે છે એટલે એક બાજુ અંધારું થાય ને એક બાજુ પ્રકાશ થાય છે. એમ ભગવાન ક્યારે જન્મ લેતા નથી, ક્યારે મૃત્યુ પામતા નથી. ખાલી આપણને એવું લાગે છે ભગવાન ખાલી પ્રગટ થાય ને અપ્રગટ થાય છે આપણી ઇન્દ્રિયોની સામેથી, આપણે દેખાતા બંધ થઈ જાય છે. બરાબર. ભગવાન આ એ સમજાવે છે કે મારો દિવ્ય દેહ કદી નાશ નથી પામતો અને હું સર્વ જીવોનો સ્વામી છું. ભૂતા નામ ઈશ્વરો અપી સન. બધાની વાત કરે છે, 1 2 3 નહીં, બધાની. ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે, બધાનો હું સ્વામી છું, મારી ઉપર કોઈ જ નથી. બરાબર. તો અહીંયા કેવી રીતના આવો છો? તમે માયામાં પડી જાઓ છો? નહીં. સંભવામી આત્મ માયા. હું તો મારી યોગ માયા શક્તિથી આવું છું. ભગવાનને આ જગતમાં આવવું હોય
તો ભગવાન કયા માતા પિતા છે, કઈ જગ્યા છે, કયું વાતાવરણ છે, કઈ ઋતુ છે, આ બધું નક્કી કરીને આવે. અને એની ભવિષ્યવાણી બરાબર ભવિષ્ય પુરાણની અંદર, શ્રીમદ ભાગવતમની અંદર પણ હોય. ભગવાન બુદ્ધ તરીકે આવ્યા હતા, 2500 વર્ષ થયા, પણ 5000 વર્ષ પહેલા પણ ભાગવતમમાં એનો ઉલ્લેખ છે. ભગવાન કલ્કી તરીકે આવશે કળિયુગના અંતે, પણ આજે પણ ભાગવતમમાં ભગવાન કલ્કી તરીકે આવશે. કોને ત્યાં આવશે, યોજના શું હશે, બધું લખેલું છે. બરાબર. તો ભગવાન આપણી જેમ નથી આવતા, આપણે કર્મોના બંધનથી આવીએ છીએ. આપણે નક્કી કરીને આવી શકીએ કે કયા માતા પિતાને આવવાનું છે? ને તો ભાઈ મુકેશભાઈ ત્યાં જન્મ લેવાનો હોય ને ભાઈ, તો પછી નાની જગ્યાએ શું ખોટી માથાકૂટ કરવાની? રિલાયન્સ ના સીધા આવતા હોય, રિલાયન્સ ના માલિક ના બની જાય. આખી જિંદગી કમાઈને 2 કરોડ ભેગા ના કરી શકીએ. ઓલું આવતા વેદ હજારો કરોડના માલિક, કઈ ચિંતા જ નહીં. આપણે આવું હોય? નથી હોતું. શું કામ નથી હોતું? કારણ કે આપણે કર્મના બંધનના કારણે જન્મ પામીએ છીએ. પૂર્વ જન્મમાં જે કર્મ કર્યા હોય ને એ મુજબ જન્મ પામે. ભગવાનનું આવું નથી. ભગવાન એના ભક્તોને આશીર્વાદ આપે અને એને ત્યાં જન્મ લે. તો આ દેવકીજી ને વસુદેવ બીજું કોઈ નથી. ભગવાનની ઘનઘોર તપશ્ચર્યા કરી હતી આ બંને ભક્તોએ, ત્યારે ભગવાને એને આશીર્વાદ આપ્યા હતા કે 3 વખત તમારા બરાબર ગર્ભમાં આવીને હું જન્મ લઈશ. ખાલી એક વાર નહીં, 3 વખત. ભગવાન 3 વખત આવે છે. બરાબર. આગળ ભાગવતમાં આવશો ત્યારે આ ચર્ચા થશે. કૃષ્ણ પોતે નક્કી કરે છે કે મારે ક્યાં જન્મવાનું છે. તો ભગવાન શું કામ આવે છે? ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હવે અહીંયા લખ્યું છે સૃજામી. સૃજામી એટલે અવતરું છું. અહીંયા નથી લખ્યું કે જન્મ અહમ. ભગવાન કેવું જન્મ નથી લેતો, હું અવતાર લઉં છું. મતલબ પેલા જે હોય ને એ અવતાર લઈ શકે. તો કૃષ્ણ ઓલરેડી છે, એ અવતાર લે છે અહીંયા. ક્યારેક રામ તરીકે, ક્યારેક નરસિંહ વરાહ તરીકે. આ જ વસ્તુ જયદેવ ગોસ્વામીજી લખે છે દશાવતાર સ્તોત્રની અંદર. ક્યારેક વાંચજો. બરાબર. દશાવતાર સ્ત્રોત જે છે જયદેવ ગોસ્વામીએ આજથી 1000 વર્ષ પહેલા લખ્યું છે. બરાબર. એ વાંચજો, તમને ખબર પડી જશે કૃષ્ણ કોણ છે. તો જ્યાં અને જ્યારે અધર્મનું પતન થાય, ભગવાન કે અને કે ધર્મનું પતન થાય અને અધર્મનું વર્ચસ્વ જામે, ત્યારે ભગવાન કે હું અવતાર લઉં છું. ભગવાન શું કામ આવે છે? ધર્મની સ્થાપના કરવા માટે. પણ ભગવાન તો છેલ્લે એમ કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ એમ કે છે કે હું ધર્મની સ્થાપના કરવા આવું, અને છેલ્લે એમ કે છે કે ધર્મને છોડી દો. તો આ બે વિરોધી સ્ટેટમેન્ટ ના થઈ ગયા? થઈ ગયા ને? નથી થયા. આપણે જેને ધર્મ માનીએ છીએ ને એ ધર્મ નથી, ભગવાન એ સમજાવવા માંગે છે. બરાબર ને? કે જે સારું સારું કરીએ ને પુણ્ય કર્મ કરીએ ને ખરેખર એ ધર્મ નથી. ધર્મની વ્યાખ્યા ભગવાન સમજાવવા માંગે છે. એટલે ભગવાન કે છે આ ફેક ધર્મ જેટલા છે ને એને છોડી દો. તમારો ઓરિજિનલ ધર્મ છે સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એટલે સેવાનો ધર્મ છે. અને એ સેવાનો ધર્મ એટલે કે ભગવાન સાથે એનો અંશ જ્યારે સેવાથી જોડાય એ ધર્મ છે. આગળ ચર્ચા કરીશું આના વિશે. બરાબર. તો ભગવાન ક્યારે આવે છે? જ્યારે અધર્મનું વર્ચસ્વ જામે. તો ત્યારે એ જ કૃષ્ણ છે દશા અવતાર લઈને આવે અથવા 24 અવતાર લઈને આવે. બરાબર. નરસિંહ તરીકે, વરાહ તરીકે, કુર્મ તરીકે, મત્સ્ય તરીકે, કલ્કી તરીકે આવશે, બુદ્ધ તરીકે, કૃષ્ણ બલરામ તરીકે, રામચંદ્રજી તરીકે, ભગવાન પરશુરામ તરીકે કે અથવા ભગવાન વામનદેવ તરીકે આવે છે. બરાબર. તો કૃષ્ણ કેવી રીતના શું કામ અવતાર લે છે? તો કૃષ્ણની 3 યોજના છે. ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે, દુષ્ટોનો નાશ કરવાનો છે અને ધર્મની પાછી સ્થાપના કરવાની છે. પણ તમને એમ કહીએ ને કે આ ત્રણેય માટે ખરેખર ભગવાનને આવવાની જરૂર નથી. ભગવાન તો માત્ર આવે છે એના ભક્તોને પ્રસન્ન કરવા માટે, ભક્તોનો વિરહને શાંત કરવા માટે આવે છે. રામચંદ્રજી રાવણને મારવા નથી આવતા. એ સબરીબાઈ રાહ જોતા હતા એટલે આવ્યા છે. કારણ કે રામચંદ્રજી પોતે જ પરમાત્મા છે. રાવણના હૃદયમાં પરમાત્મા તરીકે બેસે જ છે. તો રાવણના હૃદયમાં બેઠા બેઠા રાવણની એક નળી નો દબાવી દે તો રાવણને ન્યાન્ય બાથરૂમમાં હાર્ટ એટેક ના આવી જાય. ખોટું આટલું બધું લાંબુ યુદ્ધ કરવાની મગજમારી શું કામ કરવી જોઈએ રામચંદ્રજીને? ત્યાં બેઠા બેઠા એક નળી દબાવી દો, રાવણ થોડી વાર પડી જાય. શું તો કે ભાઈ રાવણને હાર્ટ એટેક આવી ગયો. ઈસીજી કાઢો તો કે ઈસીજી માં લીટી નીકળે છે. ડોક્ટરે કહી દીધું ભાઈ કેસ ફેલ. તો ભગવાન તો ત્યાં બેઠા બેઠા ના કરી શકે. શું કામ આટલી બધી માથાકૂટ કરવા આવે? સમજો છો? કારણ કે પરમાત્મા તરીકે અંદર બેઠા છે. આગળ કે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, કે અર્જુન પરમાત્મા તરીકે હું બધાના હૃદયમાં હું જ બેઠો છું. ત્યાં બેઠા બેઠા હું ધારું એ કરી શકું છું. બરાબર. તો ભગવાન શું કામ આવે છે? ભક્તોને પ્રસન્ન કરવા માટે. હવે આ બધું જાણીને ફાયદો શું? તમને એમ થાય કે આ બધું તમે વાત તો કરો છો, શું ફાયદો?
તો જ્યારે તમે ભગવાન કૃષ્ણનું જન્મ એ દિવ્ય છે અને એના કર્મ એ દિવ્ય છે, આ તમે જાણશો ને કે કૃષ્ણનો કોઈ જન્મ નથી. કૃષ્ણના કર્મ છે દિવ્ય છે, એની કોપી ના થઈ શકે. ઘણા બધા મૂર્ખાઓ ભગવાનની કોપી કરવા માંગતા હોય કે ભગવાનને 16,108 રાણી હતી તો હું 2-4 ગર્લફ્રેન્ડ ના રાખી શકું. ભાઈ તું 2-4 નહીં, તું 10-15 રાખ, કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાને 16,108 રાણી હતી. ભગવાન 16,108 કૃષ્ણ સ્વરૂપે પોતે વિસ્તાર પામ્યા હતા. અને બધી રાણીના પોતાના કૃષ્ણ અલગ હતા. ભાગવતમ ખોલીને વાંચો, બધી રાણીના કૃષ્ણ પર્સનલ. બરાબર. નારદજી જોવે છે ને, નારદજી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. સત્યભામાજી પાસે જાય તો ન્યાય કૃષ્ણ છે, રૂક્ષ્મણીજી પાસે જાય તો ન્યાય કૃષ્ણ છે. તો તમારી આ તેવડ હોય તો કરો, એક શું 4-5 તમે રાખો ને તમે પોતાને 4-5 માં વિભાજિત કરો. તો કૃષ્ણની કોપી ના થાય. કૃષ્ણના કર્મ છે દિવ્ય છે, ભગવાનના કર્મ છે દિવ્ય છે. ભગવાન પોતાની ટટલી આંગળી ઉપર ગિરી ગોવર્ધન ધારણ કરે 7 દિવસ 7 રાત્રિ. તમે એક પાણીનો ગ્લાસ ઊંચો કરો કલાક સુધી, જમણા હાથે, ડાબો નહીં, જમણો રાખવો. આપણે ભગવાને ડાબો હતો, ડાબો હાથ રાખ્યો. તમે જમણા હાથમાં ગ્લાસ ઉપાડીને આ ક્લાસ પૂરો થાય ત્યાં સુધી રાખો, પછી મને કયો રહેશે કે નહીં. આપણાથી એક ગેસનો બાટલો ના ઉપે, ઓલો સિલિન્ડર વાળો આવ્યો હોય ને તો કિચનમાં ઓલી ગરેડી વાળું નીચે મૂકવું પડે, પછી ઢળીને લઈ જવો પડે. બરાબર ને? તો ભગવાનની કોપી ના થાય. ભગવાનના કર્મ દિવ્ય છે, ભગવાનનો જન્મ દિવ્ય છે. ભગવાનનો જન્મ આપણા જેવો નથી, પેલા જાણી લેવું પડે. મૂર્ખ લોકો છે, સમજી નથી શકતા. એ લોકોને એવું લાગે છે કે ભગવાને અહીંયા આવ્યા ને માયામાં પડી ગયા, કૃષ્ણ આવ્યા માયામાં પડી ગયા. બરાબર. અરે ભાઈ, ભગવાનને જો જન્મ લેવો પડે, જેલમાં જન્મ થયો, માતા પિતાથી વિરહ થઈ ગયો, ભાઈ કર્મના બંધન તો ભગવાનને ભોગવવા પડે, નો ભોગવવા પડે, આપણે ભોગવવા પડે. એને ના હોય, આગળ આવશે આજના શ્લોકમાં જ. ભગવાનનો જન્મ જ દિવ્ય છે. ભગવાન શું કહે છે? અને આ કોઈ જાણી લેશે ને, 2 વસ્તુ, જન્મ અને કર્મ, તો શું થશે? ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ. તમારું આ શરીર છૂટશે ને, તમારો અહીં બીજી વાર જન્મ નહીં થાય, તમને મુક્તિ મળી જશે. ખાલી આટલું જાણી લો, કૃષ્ણનો કોઈ જન્મ નથી. બરાબર. કૃષ્ણના કર્મ છે દિવ્ય છે. બરાબર. એના જેવી વાત છે કે પ્રેસિડેન્ટ છે, જેલમાં મુલાકાત લેવા જાય, બરાબર, સિવિલ ડ્રેસની અંદર, તો જેલમાં કેદી હોય શું માની લે? આ જો કોઈ 420 આવ્યો લાગે છે આપણા જેવો, આપણે ચોરી કરી હતી ને આને ચોરી કરી છે, જો આને નાખશે હમણાં જેલમાં, ધોકા નાખશે. બરાબર. પણ એ સમજી ના શકે કે આ પ્રેસિડેન્ટ છે, સિવિલ ડ્રેસમાં આવ્યા છે જોવા માટે તમને બધાને કે તમે શું કરો છો. અને પછી જેલરને પૂછે ભાઈ આમાંથી કોઈ સુધરે એમ છે ભાઈ? તો જેલર કે ભાઈ હા, આમાંથી એક વ્યક્તિ છે ને એને મર્ડર કરી નાખ્યું હતું. બરાબર. પણ હવે એને બહુ પછતાવો થાય છે કે ભાઈ ખોટું થઈ ગયું હતું. તો કે ભાઈ ચાલ ચલન સુધરી ગયા છે એના? તો કે હા. તો કે એક કામ કરો, કેટલી સજા છે? તો કે ભાઈ 15 વર્ષની. તો એક કામ કરો ભાઈ, એને ઓછી કરી નાખો ભાઈ, હું લખી દઉં 5 વર્ષની કરી દો. તમને ખબર છે ને, પ્રેસિડેન્ટની સાઇન થી તો ફાંસી પણ અટકી જાય. બરાબર ને? ફાંસી પણ માફ કરી શકે. બરાબર. ભારતના પ્રેસિડેન્ટ. એમ જ્યારે કૃષ્ણ, બરાબર, રામ કૃષ્ણ નરસિંહ વરા અહીંયા જયારે આવે છે ને આ ભૌતિક જગતમાં, એ એટલા માટે આવે છે કે અહીંયા આવીને જોવે છે કેટલા લોકો એને જાણવાની કોશિશ કરે, સમજવાની કોશિશ કરે, ભગવદ્ ગીતા વાંચે, ભાગવતમ વાંચે અને પોતાનું જીવન સુધારે. ત્યારે માયાદેવીને પૂછે ભાઈ કોઈ સુધરે એમ છે? તો માયાદેવી એમ કે ભાઈ આ 147 લોકો છે, લેવલ 1 નો ક્લાસ એટેન્ડ કરે છે, ધ્યાનપૂર્વક સાંભળે છે. તો કે ભાઈ આ લોકો સુધરે છે? તો કે આ સુધરવાની કોશિશ કરે છે. તો કે પાપ કર્મો કેટલા છે? તો કે પાપ કર્મો અનંત છે. બરાબર. જન્મ કેટલા લેવા પડશે? તો કે હજી અનંત. એક કામ કરો ને, મારા વિશે જાણે છે? તો કે આ કોશિશ કરે છે તમારો જન્મ અને કર્મ દિવ્ય છે એવું. સારું, આ જન્મ પછી એને છોડી દેજો, મારી પાસે મોકલી દેજો. ભગવાન એટલા માટે આવે છે, કૃષ્ણ રામ એટલા માટે અહીંયા આવે, નહીં કે માયામાં ફસાવા માટે. ભગવાન કોઈ દી માયામાં પડતા નથી, આગળ આવશે. બરાબર. માયા ભગવાનની દાસી છે, ભગવાન માયામાં ના પડે. તો આ તફાવત છે આપણો અને ભગવાન વચ્ચે. આપણું જે સ્વરૂપ જે છે ને એ કામ ચલાવ છે. બરાબર. આપણે નાના હતા ત્યારે કેવાય ગટિયા ગાલ હતા, બરાબર, વાકડિયા વાળ હતા, અત્યારે અડધા વાળ વયા ગયા. બરાબર ને? આપણું સ્વરૂપ કામ ચલાવ છે. તમે ભગવાનનું સ્વરૂપ જોયું છે ક્યારે? કે માથે સફેદ વાળ આવી ગયા હોય, મોઢે કરચલી પડી ગઈ હોય? ફોટો જોયો છે કોઈ દી? કે ભાઈ કૃષ્ણ છે ગઈઢા થઈ ગયા, હવે સફેદ વાળ થઈ ગયા, મોઢે કરચલી પડી ગઈ? ના. શું કામ? એનું સ્વરૂપ કાયમી છે. બરાબર. ભગવાનનું સ્વરૂપ આધ્યાત્મિક છે, શરીર આપણું ભૌતિક છે, પંચમહાભૂતનું બનેલું છે. એટલે આ પાછું પંચમહાભૂતમાં ભળી જાય. બરાબર. અને ભગવાનના શરીરના આત્મામાં ફેર નથી. કોઈ એમ કે ને ભગવાનમાં પરમાત્મા ઘૂસી ગયા, તો પરમાત્મા અને કૃષ્ણમાં જ કોઈ તફાવત નથી, બે એક છે એકચ્યુઅલી. બરાબર. પણ આપણામાં ફેર છે.
આપણું શરીર અને આત્મા બે જુદું જુદું છે. આત્મા નીકળી જાય, શરીર આઈને પડ્યું રહે. બરાબર. અને ભગવાન માયાના નિયંત્રક છે ને આપણે માયાની અંડરમાં છીએ. તો આટલું બધું ભગવાન જયારે સમજાવે અને જો કોઈ ભગવાનના શરણે ના જાય તો ભગવાન બહુ પ્રેક્ટિકલ છે. ભગવાન કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ. જેવી રીતના તમે મને શરણાગત થાશો ને એ પ્રમાણે હું તમને ફળ આપીશ. તમે કોઈ મને પૂર્ણ પુરુષોત્તમ માનશો તો હું તમને બરાબર હું તમારો સ્વીકાર કરીશ. બરાબર. અને તમને મારી ભક્તિ આપીશ અને તમને મારા ધામમાં લઈ જઈશ. તમે કહેશો હું ભગવાન નથી તો તમને એવા સંપ્રદાયમાં ઘુસેડી દઈશ કે જે રામકૃષ્ણ હશે જ નહીં. તમે ત્યાં ફસાયેલા રહેશો. તમને એવું લાગે હું બહુ મોટો ભક્ત છું, હું બહુ મોટો આધ્યાત્મિક છું. પણ તમને મૃત્યુ થશે, જયારે યમદૂત તમારી સામે ઉભા છે ત્યારે તમને ખબર પડશે ભગવાન કોણ હશે. એ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવશે મારા વતી કે ભગવાન કોણ છે. યે થા મામ પ્રપદ્યન્તે. તમે કૃષ્ણને મિત્ર માનો છો, ભગવાન તમને મિત્રવત સ્વીકારશે. તમે કૃષ્ણને સ્વામી માનો છો, કૃષ્ણ તમને સ્વીકારશે. કૃષ્ણ તમે પ્રેમી તરીકે સ્વીકારો છો, મારા પ્રેમી છે, તો કૃષ્ણ તમને પ્રિયતમા તરીકે સ્વીકારે છે. તમે કૃષ્ણને બાળક તરીકે સ્વીકારો છો તો કૃષ્ણ તમને મમ્મી પપ્પા તરીકે સ્વીકારી લે છે. બરાબર. તમારી પાસેથી સેવા લે છે. બરાબર. નાના લડુ ગોપાલ તમારી પાસેથી સેવા લે ને એટલા માટે સેવા લે. એનો ભાવ છે યશોદા માતાજી તરીકેનો. યે યથા મામ પ્રપદ્યન્તે. તમને જેટલો કૃષ્ણ પ્રત્યે પ્રેમ હશે ને એટલું જ કૃષ્ણ તમારી સાથે રેસિપ્રોકેટ આદાન પ્રદાન કરશે. તમે કૃષ્ણને ભગવાન માનશો ને પૂર્ણ પુરુષોત્તમ, તો જ કૃષ્ણ તમને એટલું જ્ઞાન સામે તમારી સામે મૂકશે, નહીતર નહીં મૂકે. કૃષ્ણજી બહુ પ્રેક્ટિકલ છે. તમે આગળ જેમ જેમ આવશો ને તમને ખબર પડશે. બરાબર. તો ભગવાનને માનવા માટે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા હોય તો સાધુ સંગ થાય, સાધુ સંગ થાય તો ભજન ક્રિયા થાય. બરાબર. આપણે બધા કરીએ છીએ ને. આનાથી શું થાય? અનર્થોની નિવૃત્તિ થાય. કામ, ક્રોધ, લોભ, મોહ નીકળતા જાય. અને આનાથી શું થાય? છેલ્લે ભગવાનનો પ્રેમ આપણે પામી શકીએ છીએ. બરાબર. તો બહુ જ ક્લિયરલી ભગવાન કહે છે. અને આના માટે જ ભગવાને વ્યવસ્થા બનાવી હતી. કઈ? સોરી, પીપીટી અનશેર થઈ ગઈ. આના માટે જ ભગવાને વ્યવસ્થા બનાવી છે. કઈ? ચાતુર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. 4 વર્ણ જે આપ્યા ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ ભગવાને ગુણ પ્રમાણે આપ્યા હતા, જન્મ પ્રમાણે નહીં. સત્વગુણમાં હોય તો બ્રાહ્મણ, રજોગુણમાં હોય તો ક્ષત્રિય, રજોગુણ તમોગુણમાં હોય તો વૈશ્ય અને તમોગુણમાં હોય તો શૂદ્ર. બ્રાહ્મણની ઘરે શૂદ્રનો જન્મ થઈ શકે, શૂદ્રની ઘરે બ્રાહ્મણનો જન્મ થઈ શકે. જાતિવાદ નથી આપ્યો. બરાબર. ભગવાને આ પ્રમાણે આપ્યું હતું કે આ 4 પ્રકારના વર્ગના લોકો, સૌથી વધારે બુદ્ધિ, પછી સૌથી વધારે બળ, બરાબર, થોડીક બુદ્ધિ, બરાબર, અને સાથે સાથે પૈસા કમાવા, પ્રોફિટની બુદ્ધિ, અને છેલ્લે એટલી બધી બુદ્ધિ નથી પણ સેવા કરવાની ભાવના છે તો શૂદ્ર. તો આ 4 લોકો એકાબીજાની બરાબર એકાબીજાની સલાહ લઈને એકાબીજાની સેવા કરતા કરતા ભગવદ્ધામ કેવી રીતના જઈ શકે, એના માટેની આ વ્યવસ્થા હતી. વર્ણાશ્રમ ધર્મ ભગવાન એટલા માટે આપ્યું હતું. આપણે એને ઊંધું બનાવી દીધું. આપણે એમ કે જાતિ વ્યવસ્થા છે. બરાબર. તો આ કોઈ જાતિ વ્યવસ્થા નથી. બરાબર. હવે એટલા માટે ભગવાન કે છે કે આ જાતિ વ્યવસ્થા નથી. બરાબર. એટલે ઘણા બધા એમ કે ભગવાને જાતિ વ્યવસ્થા બનાવી છે અને ભગવાને પોતે એમાં ફસાઈ ગયા છે અને એને જો શ્રાપ લાગ્યા અને ભગવાનને પણ ગાંધારીએ શ્રાપ આપ્યો. ને ભગવાન કે નમામ કર્મણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મનું બંધન નથી, મને કોઈ શ્રાપ નહીં, મને કોઈ વરદાન નહીં, મને કોઈ કર્મના ફળની આકાંક્ષા નથી, કોઈ કર્મના ફળ મને પ્રભાવિત ના કરી શકે. બરાબર. શું કામ ના કરી શકે ખબર છે? કારણ કે કર્મના જે ફળ આપે એ માયાદેવી આપે. માયાદેવી છે ભગવાનની દાસી છે. બરાબર. તો બહુ જ ક્લિયરલી છે. તો કોઈ વ્યક્તિ એમ કહી શકે ને કે હવે ભાઈ હું તો બહુ મોટો પાપી છું, ભગવાનના શરણે કેવી રીતના જાઉં. બરાબર. તો ભગવાન ક્લિયરલી કહે છે કે ભાઈ તું ગમે એટલો મોટો પાપી હોય ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં બેસી જા, ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંડ. બરાબર. હું તારો ઉદ્ધાર કરી દઈશ. ગમે એટલો પણ મોટો પાપી હોય તો ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે. બરાબર. અને ત્યારે ભગવાન અર્જુનને છેલ્લા શ્લોકની અંદર કહે છે કે અર્જુન, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે કઈ શંકા ઊભી થઈ છે ને આ તું જ્ઞાન લઈ લે કે હું કોણ છું. બરાબર. અને પછી તું મારા વતી કામ કર. બરાબર. તો શું થશે? તો તને કોઈ પણ પ્રકારના કર્મનું બંધન થશે નહીં. નમામ કર્મણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોબિજાનાતિ કર્મ ભિન્નસ બધ્યતે. આ શ્લોક બહુ જ મહત્વનો છે, એટલે મેં સ્લાઇડ પાછી ખોલી છે તમારા માટે. કૃષ્ણ એ કહે છે કે મને કોઈ કર્મ પ્રભાવિત નથી કરતું, મને કોઈ કર્મના ફળની પણ આશા નથી. બરાબર. અને આટલું કોઈ જાણી જાય ને કે કૃષ્ણને કોઈ કર્મ બંધન નથી, તો
તો એ વ્યક્તિ પણ કર્મ બંધનમાંથી છૂટી જાય છે. બરાબર. તો એટલા માટે તમે કૃષ્ણને જાણો, કૃષ્ણની સેવા કરો, કૃષ્ણની ભક્તિ કરો. બરાબર. તો શું થશે? તમે પણ પોતે કર્મ બંધનમાંથી છૂટી જશો અને કર્મ કરતા કરતા બંધન નહીં થાય ને તમે ભગવદ્ધામ જતા રહેશો. બરાબર. આજનો જે અધ્યાય એનું ટેક હવે આ જ છે કે ભગવાનને જાણવા જોઈએ. ભગવાન કોણ છે? પછી ભગવાન વતી આપણે કર્મ કરીએ. તો કર્મ પણ કરીશું, ગૃહસ્થાશ્રમમાં પણ રહીશું, પત્ની બાળકોનું પાલન પોષણ પણ થશે, જોબ પણ કરીશું, બિઝનેસ પણ કરીશું અને સાથે સાથે કર્મ બંધન નહીં થાય. બરાબર. અને અમુક ઉંમર આપણી થશે, આપણી જવાબદારીઓ પૂરી થશે, સમાજ પ્રત્યેની, પત્ની બાળકો પ્રત્યેની. બરાબર. આપણે જવાબદારીમાંથી મુક્ત થઈએ. બરાબર. અને પછી આપણે ભગવત પ્રાપ્તિ માટે 100% સમય આપી દઈશું અને પછી આપણો આ મનુષ્ય જીવનનું આપણે સાર્થક કરી દઈશું. એકચ્યુઅલી આ અધ્યાયમાં હજી ઘણું બધું છે, ઘણું બધું સ્કીપ કર્યું છે. એ લેવલ 2 માં લઈશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. આનંદ કોટી વૈષ્ણવવૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. રામ હરે